હવે વાત કરીએ નરેન્દ્ર મોદીજીની. એ માણસ એના ગ્રહથી આગળ વધ્યો છે કે કાં તો પછી એ એમના પરિશ્રમથી આગળ વધ્યો? કે સૂર્ય કરતા એનો મંગળ સારો છે. તમે તો ગુજરાતના અને ઇન્ડિયાના અને તમારા ફેમિલીમાંથી બહુ જ સેલિબ્રિટીઓના બી તમે કુંડલી જોઈ છે. ઘણા બધા લોકોને એવો ડાઉટ હોય છે કે આ સેલિબ્રિટી આ બધામાં બિલીવ કરે છે કે નહીં, પણ તમે રિયાલિટી બતાવો. હું કહું એના કરતા એ લોકોના જ વર્ડ બોલું. હા. આલિયા ભટ્ટ એવું કે હર વખત અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સો કેનેડાની અંદર મને કોલ કરીને કહે છે કે સર અમે પીઆર થઈ ગયા ને હવે ઘર લઈએ છીએ, પણ ઘર કેવી રીતે સિલેક્ટ કરવું એની રિમેડીઝ વિશે આપણે વાત કરીએ છીએ. સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ ડેફિનેટલી આ સાંભળે અને આ ભૂલ તમે ના કરશો. કે મારી એક આ થોડીક ચિંતા બી છે ફોરેનના લોકોને લઈને કે તમે ઓલરેડી ફોરેન જતા રહ્યા છો, રાઈટ? કે જ્યાં તમે અનેક સ્પિરિચ્યુઅલ નિયમોનું ઉલ્લંઘન કર્યો છો. યસ. તો એટલીસ્ટ જ્યારે તમે ઘર લ્યો ને, ઓકે. ઘણી બધી છોકરીઓ એબ્રોડ જાય છે અને મા બાપને ઇનસિક્યોરિટીની સૌથી વધારે ટેન્શન હોય છે. છેડતી જેવા પ્રશ્નો, હા. કે આ બધું અનનેસેસરી કોઈ કોલ, Troll, હા. આસ્કિંગ પ્રોસેસ, Asking process. પ્રપોઝલ, ફોરેન આ બધું બહુ બહુ ઈઝી ઇઝી છે. ઇટ્સ વેરી ઇઝી. એસ્ટ્રોલોજીને કોઈક જોડાણ છે કાં તો બંને ડિફરન્ટ છે? એસ્ટ્રોલોજી છે ને એ કર્મોનું પિક્ચર છે. કે એઝ અ સ્ટુડન્ટ એસ્ટ્રોલોજીનો ફાયદો કેવી રીતે ઉઠાઈ શકે અને એસ્ટ્રોલોજીને એઝ અ ગાઈડ કે રેફરન્સ બુક તરીકે કેવી રીતે સિલેક્ટ કરી શકે? જો એઝ અ સ્ટુડન્ટ તો સૌથી પહેલું હોય વિદ્યા. અત્યારે છે ને મને બી આ ઓનેસ્ટલી ક્વેશ્ચન છે. અત્યારના સિચ્યુએશનમાં ન્યુમેરોલોજી આવે છે, મેનિફેસ્ટેશન આવે છે, એસ્ટ્રોલોજી આવે છે, એસ્ટ્રો વાસ્તુ આવે છે, વાસ્તુ બી આવે છે. તો આટલા બધા કન્ફ્યુઝનની અંદર સમજવાનું છે. ધાર્મિકશ્રી, આપણે વાત કરી રહ્યા છે કે કુંડલી, એસ્ટ્રો અને જોડે જોડે વાસ્તુની વાત આવે છે. તો આ બધા ડિફરન્સીસ છે કે બધું અલાઇન છે? અલાઇન નથી. બધી વસ્તુ અલગ અલગ જગ્યા ઉપર અલાઇનમેન્ટ લઈને આવે છે. જેમ કે તમે સોલ એટલે કે આત્મા, ચક્ર અથવા વ્યક્તિ વિજ્ઞાનની જ્યારે વાત કરો છો ત્યારે એ એસ્ટ્રોલોજીનો સબ્જેક્ટ છે. ઓકે. જ્યારે તમે સ્પેસ એટલે કે જ્યાં અર્થના રેફરન્સમાં સ્પેસ છે, જગ્યાની વાત કરો છો ત્યારે એ વાસ્તુ છે. ઓકે. અને જ્યારે તમે થોડીક એસ્ટ્રોલોજીની જનરલ વાત કરો છો ત્યારે ન્યુમેરોલોજી છે. અને તમે આ બધાની ઇફેક્ટની વાત કરો છો, બિઝનેસ, રિલેશનશિપ કે કરિયર કે એજ્યુકેશન, તો ત્યારે 70% એસ્ટ્રોલોજીની ઇફેક્ટ છે, 30% વાસ્તુની છે અને 5% જનરલ ફોલોઈંગ કે તમે ન્યુમેરો ફોલો કરો છો કે મેડિટેશન કરો છો. કેમ? કારણ કે આ દુનિયામાં સૌથી વધારે અગર કોઈ કિંમતી વસ્તુ હોય તો દેટ ઇઝ ઓનલી હ્યુમન બોડી અથવા તો આત્મા. આત્મા, અને right. એનું વિજ્ઞાન છે એસ્ટ્રોલોજી. ઓકે. તો અત્યારે છે ને મને બી આ ઓનેસ્ટલી ક્વેશ્ચન છે જી. કે અત્યારના સિચ્યુએશનમાં ન્યુમેરોલોજી આવે છે, હા. મેનિફેસ્ટેશન આવે છે, Yes. એસ્ટ્રોલોજી આવે છે, હા. એસ્ટ્રો વાસ્તુ આવે આવે છે છે. અને વાસ્તુ બી આવે છે. તો આટલા બધા કન્ફ્યુઝનની અંદર એઝ અ સ્ટુડન્ટ્સ, એઝ અ પેરેન્ટ્સ સમજવાનું શું? તો એની કેટેગરી છે, હા. રાઈટ? કે સૌથી પહેલા તો તમારે સામેવાળા આધ્યાત્મિક વ્યક્તિને સમજવાનો હા. કે ઈ તમને રિલેટ કરી શકે છે કે નહીં, કે જ્યાં મેન્ટરશિપના ઘણા ઓપ્શન સોલ્વ થઈ જાય છે. right. કે ભાઈ વિથઆઉટ આસ્કિંગ ક્વેશ્ચન્સ જ્યારે એસ્ટ્રોલોજી થાય છે તો પછી તો સામેવાળો જે કે એ જ ફોલો કરવાનું છે. દેર ઇઝ નો ઓપ્શન. નો ઓપ્શન. યસ. ઇફ યુ આર ગોઈંગ ટુ ટેક, મતલબ તમે કોઈ નવી જગ્યા લેવા જઈ રહ્યા છો તો યુ ડોન્ટ હેવ અ ઓપ્શન. ત્યાં વાસ્તુ જોવાનું છે. ઓકે. અને એ વાસ્તુ ઉપર થોડીક એસ્ટ્રોલોજી એડ કરી શકાય છે Add કરી એ શકાય વ્યક્તિ છે. કે એ ફેમિલીને અનુરૂપ. રાઈટ. તો દેટ મીન્સ કે જ્યારે બી કોઈ જગ્યા કે સ્પેસ જોવામાં આવે હા. અને કાં તો વિદેશ જવાનો પ્લાનિંગ કરવામાં આવે, હા. કાં તો કોઈ પ્રોપર્ટી બાય કરો હા. ઇન્ડિયામાં કે આઉટ ઓફ ઇન્ડિયા, તો તમે વાસ્તુની જોડે એસ્ટ્રો બી અલાઇન કરવું પડે કે ઇટ્સ અ ડિફરન્ટ થિંગ? જી. જ્યારે વાસ્તુ બહુ બેલેન્સ ન હોય, હમ. કે ખંડ વૃત્તિનું કે વાસ્તુના જે બેઝિક થોટ્સ જ્યારે બેલેન્સ ન થતા હોય ત્યારે એ ફેમિલીના રેફરન્સમાં જો અગર વાસ્તુ બેલેન્સ થતું હોય ત્યારે એસ્ટ્રોલોજીની વધારે જરૂરિયાત છે. Okay. અથવા તો ખાલી ઘરની પોઝિશનિંગ માટે કે બેડ ને બધું ડિસાઈડ થઈ ગયું, બટ તમે એવું પૂછશો કે હવે આમાંથી મારું સ્ટડી ટેબલ કયું હશે, Yes. તો ત્યારે થોડી એસ્ટ્રોની જરૂર પડશે. બાકી વાસ્તુ એઝ ઇટ ઇઝ વાસ્તુ જોવું જોઈએ. બરાબર છે. પણ આજના સમયમાં કે તમે દુબઈ જેવા કે બોમ્બે જેવા, અમદાવાદ જેવા સિટીઝમાં 2 BHK માં બધી જરૂર પડે ત્યારે થોડું અલાઇનમેન્ટ આવતું હોય છે. આવતું હોય છે. એટલા માટે. પણ આજે મુંબઈની વાત કરીએ, કાં તો જે મેટ્રો સિટીમાં અત્યારે ઘર મળવા જ મુશ્કેલ છે, ફ્લેટ્સ
છે અને એમાં બી આપણા ભાવમાં જો ફ્લેટ્સ મળી જતો હોય અને જો વાસ્તુ જોવા જઈએ અને કદાચ ઘણા બધા લોકો એવા બી છે કે જેને ફ્લેટ લઈ લીધો છે, હવે આપણી તમારી સલાહથી એ આખો ફ્લેટ તો ચેન્જ ના કરી શકે, પણ ઉપાય એવા છે કે જેનાથી એક સર્ટેન ઉપાય કરીને એ વાસ્તુ દોષમાંથી બહાર નીકળી શકે. તો જ્યારે દોષ છે ત્યારે અગેન ટુ થિંગ્સ થઈ ગઈ ને, કેમ કે દોષ બધા જ નથી લાગતો. ઓકે, એક ઘરમાં 5 લોકો રહે છે, નોર્થ ઇસ્ટમાં ટોયલેટ છે, પણ ખાલી કેન્સર જેવી બીમારી કોઈ એક વ્યક્તિને જ થાય છે. ઓકે, એનો મતલબ કે ત્યારે ક્યાં તો એ જગ્યાને જેટલી આપણે એનર્જીથી બેલેન્સ કરી શકીએ એ કરવું જોઈએ. સેકન્ડ કે એ જગ્યાના કોન્સિક્વન્સીસ કોને વધારે નેગેટિવ ઇફેક્ટ આપે છે એ વ્યક્તિને બેલેન્સ કરી દઈએ. ઓકે, ત્યાં બી એસ્ટ્રો વાસ્તુનો ઉપયોગ છે. અને ક્યારેક એસ્ટ્રોલોજીથી અને ક્યારેક વાસ્તુથી એ કરિયર હોય કે રિલેશનશિપ કે એ ઘરની એનર્જી એને બેલેન્સ કરી શકાય. તો હવે જેમ અમે સ્ટડી એબ્રોડની અંદર કામ કરી રહ્યા છે, તો મેક્સિમમ સ્ટુડન્ટના ક્વેશ્ચન્સ આવે, પેરેન્ટ્સના ક્વેશ્ચન આવે, અને જ્યારે નાના હતા ને ત્યારે તો અમારા બા દાદા બી કહેતા હતા કે તારા નસીબમાં તો એબ્રોડ જવાનું લખ્યું જ નથી. તો એ હવે વસ્તુ એ આવે કે નસીબમાં નથી લખ્યું, અને બીજો ક્વેશ્ચન એવું કે તારા ગ્રહો જ ખરાબ છે. તો આ બેમાં હજુ બી મને બી કન્ફ્યુઝન છે કે મારું નસીબ નથી કે ગ્રહો ખરાબ છે. તો આનો તાલમેલ કેવી રીતે લેવાનો? જી, હવે પહેલું વસ્તુ તો એવું છે કે જ્યાં સુધી મારું જે અનુભવ આધ્યાત્મિક થયો કે વેનેવર યુ આર ડિસ્કસિંગ મટીરિયાલિઝમ, તો શંકરાચાર્ય એવું કહે છે કે જગત મિથ્ય, એટલે કે આ બધું ખોટું જ છે. તો પહેલું તો એ તમારી ઈચ્છાથી શરૂ થવું જોઈએ કે ઇફ યુ વોન્ટ ટુ ગો ઓર નોટ. સેકન્ડરી કે ભાઈ ધર્મશાસ્ત્ર એવું કહે છે કે પ્રેમ, પરિવાર, બાળકો આ બધું મટીરિયલિઝમ કરતાં અગત્યનો સબ્જેક્ટ છે. એટલે કે વિદેશ જવું કે આ બધા બહુ નાના સબ્જેક્ટ છે. એટલે કે કદાચ કુંડલીમાં હોય કે નહીં હોય, જો તમારી ઈચ્છામાં છે તો એને કુંડલી અલાઈન કરી શકે છે. એ વેરી ઇઝી સબ્જેક્ટ થઈ જાય. એટલે એવું કહો છો કે ઘણા બધા સ્ટુડન્ટ્સોને બી હું વાત કરું કે અમારે રિસન્ટલી કેસ એવો થયો હતો કે એક સ્ટુડન્ટને 3 વાર વિઝા રિજેક્ટ થયા અને એના પેરેન્ટ્સ અમારી જોડે આવ્યા અને ડિસ્કશન ચાલતું હતું. તો મેં કીધું ફરી એક ટ્રાય કરી શકાય. તો કે આના ગ્રહોમાં વિદેશ જવાનું નક્કી જ નથી કે કાં તો છે જ નહીં. મેં આવું તમે કેવી રીતે કહી શકો, રાઈટ? તો કે અમે અમારા ત્યાં કોઈકને બતાવ્યું હશે. તો મને પછી એ ક્વેશ્ચન ઊભો થયો અને આપણા સંપર્ક છે, તો મેં તમને હું એ ક્વેશ્ચન આ માધ્યમથી પૂછવા માંગુ છું કે એના જો જવાના ગ્રહો જ નથી તો એને ગ્રહો કાં તો એવી શું ક્રિયા કરે કે જેનાથી એ જઈ શકે, સ્ટેબલ લાઈફ થઈ શકે, કાં તો ના થઈ શકે. એ જ છે કે પૈસા થોડું ભલે આપણે એને મહત્વ આપ્યું છે, પણ એસ્ટ્રોલોજીકલી કે એનર્જીના સબ્જેક્ટમાં એ નાનો સબ્જેક્ટ છે. કેમ કે પ્રેમ એના કરતાં મોટો છે, રાઈટ? એનો મતલબ કે કોઈની કુંડલીમાં કાંઈ બી લખેલું હોય, જો એ વિદેશની ઈચ્છા યોગ્ય કરે તો જવાની સંભાવનાઓ લેટ છે, પણ છે. પહેલો પોઈન્ટ નથી એવું તો નથી. એ તો પછી હવે યુએસએ વાળા એને જે મન થાય ને એવી રીતે વિઝાની પ્રોસેસ બનાવી છે, એ અલગ સબ્જેક્ટ છે. પણ આપણે વાત કરીએ છીએ ફોરેનની. યસ, ફોરેન એની કન્ટ્રી હોય, એની કન્ટ્રી ઇન્ડિયા છોડીને જ્યાં જવું થઈ શકે છે. એ કઈ મોટો સબ્જેક્ટ નથી. બરાબર છે. પણ છતાં બી એવું હોય કે વ્યક્તિને 2-3 વર્ષથી એફર્ટ કરતા હોય અને હવે 1 વર્ષના જ પીરિયડમાં જવું છે, તો કુંડલીમાં સ્પેસિફિકલી 12th હાઉસ છે વિદેશ જવા માટે, બરાબર છે, 8th હાઉસ છે પીઆર માટે, અને 9th હાઉસ છે ભાગ્યવશાત ફોરેન જવા માટે, એટલે કે યુએસ, કેનેડા જેવા કે જ્યાં થોડું લક ફેક્ટર બી વર્ક કરતું હોય. તો જ્યારે તમે આ 3 સ્થાન ઉપર વર્ક કરો છો, હવે વર્ક શું કરો છો કે જ્યારે એમાં જે પ્લેનેટરી જે આખી પોઝિશન છે, અગર એ વધારે નેગેટિવ નથી તો સેલ્ફ રેમેડીઝથી તમે ટ્રાય કરી શકો છો કે ભાઈ તમારી પાસે પૂરતો ટાઈમ છે કે હજી તમે પ્રિપેરેશન શરૂ જ કરી છે, તો ખાલી તમે કન્સલ્ટ કર્યું અને સેલ્ફ રેમેડીઝ શરૂ કરી અને તમે વર્ષમાં જતા રહેશો. હવે જ્યારે બહુ લેટ બી થઈ ગયું છે, ટાઈમ બી નથી અને પ્લેનેટરી બી વીક પોઝિશનમાં છે, તો કુંડલીના 12th હાઉસ, 8th હાઉસ અને 9th હાઉસને જ્યારે આપણે સ્ટ્રોંગ કરતા હોઈએ છીએ, તો મારી સમજમાં અમે છેલ્લા સમજો કે આ છેલ્લા 7 વર્ષમાં એવી 150 ખાલી વિદેશને લગતી કે જે ચેલેન્જિંગ લોકો મારી પાસે ચેલેન્જ થાય ત્યારે જ આવે. અમે ઈચ્છતા હોઈએ કે શરૂઆતમાં જ આવે કે જેનાથી એટલો બધો ચેલેન્જ જ ન થાય. તમે ચેલેન્જિંગ જે 150 પ્રોસેસો કરી હશે, તો એમાં સમજો કે અરાઉન્ડ 139 થી 41 રિઝલ્ટો 1-1.25 વર્ષમાં
આવી ગયા આવી છે. ગયા છે. તો આપણે એવું કહી શકીએ કે એ રિઝલ્ટ અગર 92 થી 98% 95% That's a છે great- તો દેટ ઇઝ ફેન્ટાસ્ટિક. Fantastic, that's a પછી હવે એના સિવાયનું શું થાય છે એ તો કૃષ્ણ ભગવાનને કૃષ્ણ ખબર ભગવાન. છે. ખરેખર, એના ખરેખર. ઉપર આપણે રિસર્ચમાં બી જાશું તો ઇટ વિલ ટેક અ ઇટ વિલ ટાઈમ. ટેક અ ટાઈમ, રાઈટ. પણ એટલે તમારું કેવું એવું છે કે કદાચ કન્ટિન્યુઅસ તમને રિજેક્શન આવતું હોય જી. પણ તમે રિમેડીઝ કરો હા કાં તો કોઈ સારો ઉપચાર કરો બરાબર. હા તો એ ઓવરકમ કરી શકાય છે. જી જો જેમ કે એક તો છે કે જ્યારે IELTS ની એક્ઝામ આપવા IELTS જાય ની exam તો આપવા જાય. કમ્યુનિકેશન્સમાં જ લોકોને કોન્ફિડન્સ નથી નથી હોતો. હોતો. તમે એવું રોજ સાંભળો છો કે હા. મેં તો બહુ પ્રિપેરેશન કરી, બહુ Yes. વાંચ્યું, જ્યારે ટ્યુશનમાં એક્ઝામ આપું છું તો થઈ જાય છે, પણ જ્યારે ફાઇનલ કોલ હોય તો ડર જ એટલો લાગે Anxiety છે. થઈ જાય છે, તો તમે એન્ઝાઇટીને દૂર કરવા માટે ડેફિનેટલી એસ્ટ્રોલોજીનો ઉપયોગ કરશો અને એનો સેકન્ડ ચાન્સમાં એ પાસ કરી લેશે મેક્સિમમ. વાવ, રાઈટ? તો બરાબર. એક આ ઝોન હોય છે. બીજો હોય છે કે લોકોને અમુક કન્ટ્રીઓમાં જ જવું છે. Yes, તો yes. એમાં ચાન્સ લેવાનો હોય છે. બરાબર પણ ચાન્સ બી ઇફ યુ આર ટેકિંગ અ ચાન્સ ઇન ઓપન વે સો બેટર ટુ કે તમે એને એનર્જીઓના Energy. અલાઇનમેન્ટ સાથે લો. સેકન્ડ થિંગ. થર્ડ થિંગ કે જે કન્ટ્રીઓમાં શ્યોર ઇઝીલી વિઝા છે તો એ પ્રોસેસને આપણે ફાસ્ટ બની Fast શકે. બની. અને હું એવું માનું છું કે તમે ખાલી 5 મહિના બી અગર એસ્ટ્રોલોજીની પૂજાથી વહેલા જતા રહ્યા તો મંથલી $2,000 એટલે $10,000 તો ફાયદો ફાયદો છે. થાય જ છે. અને એવી કોઈ પૂજા નથી કે જેમાં 2-5 લાખ 2-5 લાખ ખર્ચ થાય છે, right, એ right. એંગલથી જ્યારે લોકો જોવા લાગશે ને તો આ આખી પ્રોસેસ ફાસ્ટ બનવા લાગશે. Right. જેવી રીતે આપણે કુંડલી લગ્ન કરવા સમયે મેચ કરવા ઉપર Yes, આવી જઈએ yes. છીએ, લગ્નના મુહૂર્ત તો આ બધું થવા લાગે છે અથવા એને અલાઇનમેન્ટ મળી જાય છે અથવા કોઈ તમને જ્યારે એજ્યુકેટ કરે છે તો તમે એમાં કોન્ફિડન્ટ ફીલ કરી લો કરી લો છો છો, કે yes. વરવધુને લગ્ન નથી કરવા, પણ જ્યારે એમાં કોઈ ગુરુ જ્ઞાન આપે છે તો એ લોકોનું અલાઇનમેન્ટ કે એનું ડેરિંગ આવી જાય આવી જાય છે. છે, right, તો આ બધા સબ્જેક્ટમાં બી જેટલા ટેકનિકલ એપ્રોચ છે એટલા જ સાયકોલોજીકલ એપ્રોચ છે, એટલા જ એનર્જીઓના આયામ છે અને એટલા જ કોઈ ફેમિલી કે ફ્રેન્ડ્સના Right, સપોર્ટ right. સિસ્ટમના આયામ છે. Right. આપણે એને કેવી રીતે જોઈએ છીએ ખાલી યસ કે નો, Yes કે no. પણ આ એવું છે નહીં. Right, આ કલેક્ટિવ એનર્જીઓનો સંયોગ છે, બધી જગ્યાએ સેમ અહીંયા પણ એવી રીતે જ લાગુ પડતું હોય. રાઈટ. તો આઈ થિંક હું દરેક સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને કહેવા માગું કે જો તમારે આવા પ્રોબ્લેમ હોય અને જો પ્રોબ્લેમનું સોલ્યુશન જોઈતું હોય તો ડેફિનેટલી ધાર્મિક શ્રીના કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન અમે યુટ્યુબમાં અને એમનો વોટ્સએપ નંબર બી અમે તમને આપીશું. તમે ડેફિનેટલી કોન્ટેક્ટ કરી શકો. અમારા ઘણા વર્ષોથી રિલેશન છે. બટ સર બીજી એક વસ્તુ એવી છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ અત્યારે વિદેશમાં છે. બહુ કોલ આવે છે કે એ લોકો ટેન્શનમાં છે. જી. હવે મને કહે કે સાહેબ આમાં શું કરવું જોઈએ. મેં કહું હું તમને એઝ અ Yeah. મારા નોલેજ પ્રમાણે હું ગાઈડ કરી શકું, પણ હું જ્યોતિષી નથી, કાં તો ગુરુ નથી કે હું તમને કોઈ મંત્ર આપું કાં તો કોઈક વસ્તુ આપું, રિમેડીઝ આપું જેનાથી તમને કંઈક ફાયદો થાય. હા. તો આપણે એવા સ્ટુડન્ટો માટે અને પેરેન્ટ્સ માટે મારે તમને પૂછવું છે કે એક જનરલ રિમેડીઝ શું છે કે જો એ લોકોને આપણે આપીએ તો ડેફિનેટલી ત્યાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જ્યાં બી બેઠા હોય થોડી મનને શાંતિ મળે. પ્લેનેટ મૂન ઇઝ ઓલ અબાઉટ ઘર, ગૃહ, હા. માતા અને ઇમોશનલ સિકનેસ અથવા તો હોમ સિકનેસ. કે માણસ જે લોનલી ફીલ લોનલીનેસ, કરતો હોય, હોમ સિકનેસ, હોમ સિકનેસ અથવા તો જનરલી લોકોને મમ્મી જ મમ્મી miss miss થતી હોય. Yes, કેમ કે yes, પપ્પા તો ઓફિસ પર હોય. ઓફિસ પર હોય. તો આ ત્રણ એપ્રોચ ચંદ્રના છે. ઓકે. હવે બીજો પોઈન્ટ કે જ્યારે તમે જે ટ્રાવેલિંગનો એપ્રોચ બને છે ફોરેનનો એ પણ ચંદ્ર છે. ઓકે. તો જ્યારે લોકો એક સિટીમાંથી દૂરના સિટીમાં એ તમારા થકી જતા હોય કે બિઝનેસ Business માટે માટે જતા હોય, કોઈ બી એંગલથી જતા હોય તો લોકોની અંદરનું જે ઇમોશનલ ઇન્સ્ટેબિલિટી બહુ એક્ટિવ થઈ જતી હોય છે, Right. ઇન્સ્ટેબિલી. રાઈટ. તો જ્યારે ચંદ્રને સારો કરવામાં આવે તો આ બધા જે પ્રોબ્લેમ્સ છે એક લેવલ સુધી સોલ્વ થઈ શકે છે અને એના માટે જનરલી કે જે ચંદ્રનો બીજ મંત્ર ઓમ સોમ સોમાય નમઃ, આની ડેઈલી એક માળા સવારે કરવી જોઈએ અથવા સાંજે સૂતા પહેલા કરવી જોઈએ. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, પોસિબલ હોય તો મંડે વ્હાઇટ પહેરી શકાય કે જેનાથી એનર્જી અલાઇનમેન્ટ હજી પીસફુલ અથવા તો થોડું કન્ટેન્ટ ફિલિંગ વાળું બને. બરાબર. ત્રીજું કે નોર્મલ કોઈ નાની વેલફેર એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેન્ટ બહાર જઈને કરી લેવાનું ઓકે. કે જેનાથી થોડીક સેલ્ફ પેમ્પર્ડ સિસ્ટમ બી સરાઉન્ડિંગમાંથી Right. ડેવલપ થઈ જાય. અને ત્રીજું કે જ્યારે આ પ્રોબ્લેમ બહુ વધી જતા હોય છે તો પછી એને ચંદ્ર કે રાહુના થોડા ઠોસ કે સોલ્યુશન્સ યસ, સોલ્યુશન જવું પણ જોઈએ. અત્યારે જે બી ટેમ્પરરી સોલ્યુશન માગતું હોય એના માટે આ પરફેક્ટ રેમેડીઝ છે. અને આપણે વિશ કરીએ કે જો તમે આ રેમેડીઝ યુટિલાઇઝ કરતા હોય 1-2 મહિના પછી તો ડેફિનેટલી અમને કોન્ટેક્ટ કરો અને એનું અમને બતાવો કે Yes, ડેફિનેટલી એ વર્ક કર્યું છે કે નથી કર્યું. રાઈટ. અને આઈ થિંક તમે આ જે રેમેડીઝ છે એ અત્યાર સુધી આઈ થિંક મને લાગે છે કે ઘણા બધા લોકોને તમે આપી હશે તો એનું રિઝલ્ટ
શું આવ્યું હશે એના કોઈ એક એક્ઝામ્પલ આપણે સમજી શકાય? જેમ કે તમને હોમ સિકનેસ છે, હા. રાઈટ, કે 100% હોમ સિકનેસ તમને રોજ રાત્રે 2 કલાક ફીલ થાય છે, ફીલ થાય છે, હા, કેમ કે તમે ફ્રી થાવ ત્યારે જ ફીલ ત્યારે થાય છે ફ્રી થાય, પ્રોબેબલી, રાઈટ. યસ, અને તમે ઓમ સોમાં ખાલી તમે 63 ડેઝ અથવા તો 90 ડેઝ એટલે 2 કે 3 મહિના કરી, કરો. એટલે તમને જે 2 કલાક ફીલ થાય છે એ 20 મિનિટ થઈ જશે. થઈ જશે. હવે 20 મિનિટ તો થવાનું જ છે, થવાનું તો છે જ. ફેક્ટ છે. Fact છે. હું જે ક્રિએટ કરું છું એ ખાડાને ફિલઅપ કરું છું, એ સોલ્વ નથી થતું, ઓકે, ઓકે, પણ એક એવું પોઝિટિવ ઇલ્યુઝન બની જાય છે કે જેનાથી તમારું અંદરના ચક્રોસ છે એ અલાઇન થવા લાગે છે અને તમે બની જાઓ. રાઈટ, રાઈટ. તો આઈ થિંક અહીંયા છે ને એક ડાઉટ છે હા. કે આપણે ડૉક્ટરને જોઈએ છે ને, હા. તો ડૉક્ટરને ત્યાં દવા લેવા જઈએ ને, દવા આપી દે એટલે સારું થઈ જાય છે. Yeah. એટલે આપણે જ્યારે એસ્ટ્રોલોજી તરફ જઈએ ને, જી. ત્યારે આપણને એવું થાય કે આ જો કોઈ એડવાઇસ આપે તો સારું થઈ જાય, પણ તમે અત્યારે શું કહો છો કે હું તમને 70% સુધી સારું કરું. કરું છું, તો એ મને એવું લાગે છે કે એવું કેમ? એટલે અને મને એવું લાગે છે કે અમારી ફિલોસોફી જ એવી થઈ ગઈ છે કે અમને 100% મળી ગયું એટલે અમે એસ્ટ્રોલોજીમાં બી એવું વિચારીએ, કારણ કે આપણે કોઈ વસ્તુ બાય કરવા જઈએ તો એના પૈસાની પૂરેપૂરી વેલ્યુ લઈએ. તો એનું રીઝન શું હશે? જી, કારણ કે જો જ્યારે સબ્જેક્ટ બહુ ડિફિકલ્ટ બની જતો હોય ને, હા. ત્યારે એની રિઝલ્ટની ચેષ્ટા પ્રોબેબિલિટી થઈ જાય. Okay. ઇફ યુ આર આસ્કિંગ મી કે એક્સપ્લેન રામ ભગવાન, તો હું ઇઝીલી બોલીશ કે ભાઈ કે ઘડી આદિ છે પુનિયાદ ને હું રામ ઉપર રામચરિત માનસની 2 વાતો કરી દઈશ. Right. પણ તમે એમ કહેશો કે ભાઈ આ કેમેરામેન ઉપર બોલો તો ઇટ્સ ડિફિકલ્ટ Difficult સબ્જેક્ટ. subject. તમે એમ કહેશો દર્શનભાઈ માટે બોલો તો એ Difficult ડિફિકલ્ટ છે, yes, હવે આ ડિફિકલ્ટી ક્યારે સોલ્વ થાય? જેમ કે અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ 13મા અધ્યાય 12મા અધ્યાય એક થયો, એક થયો. રાઈટ, રાઈટ, રાઈટ. ત્યાં સુધી કૃષ્ણ ભગવાન બહુ ટ્રાય બહુ કરતા try હતા, પણ એ ફેક્ચ્યુઅલ ન ન બની બની જાય. છે. કેમ કે આ આત્માનું વિજ્ઞાન છે ને, આ ખાલી 1+1 નું નથી, Right. આ 1+1 11 જેવું છે. જેવું છે, જો right. થઈ જાય તો 11 જ થાય. રાઈટ, એટલે કે એવું નથી કે 70% છે, Right. પણ હવે જેટલા બી લોકો જોઈ છે એ મારી માટે ફર્સ્ટ First ટાઈમ time છે, છે. હું એને જાણતો નથી, Right. એ લોકો પર્સનલ કાઉન્સિલિંગમાં Counsel છે કરતા છે. નહીં, Yes, yes. નથી લોકોએ જીવનમાં યોગ્ય રીતે મંત્ર મંત્ર કર્યા. કર્યા. બાકી આના આ લોકો જ્યારે 5 વર્ષ સુધી આવી નાની નાની રેમેડીઝમાં આવી જશે ને, તો એ 5મા વર્ષે એ 100 માંથી 90 95 થઈ જશે. થઈ જશે. તો દેટ મીન્સ કે જે અત્યારે આપણે રીલ ઉપર જોઈએ છે કાં તો યુટ્યુબ વિડીયો જોઈને કોઈક રીલ સાંભળીને આપણે એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ અને રિઝલ્ટ નથી મળતું અને એના ઉપર પછી નેગેટિવ કોમેન્ટ કરીએ છીએ, તો એ વસ્તુ મને એવું લાગે છે કે ખોટી ખોટી છે. છે. કારણ કે 150 કરોડ લોકો જુદા છે, 150 કરોડના માઇન્ડ અલગ છે, એની કુંડલી અલગ છે, તો Connections નથી કનેક્શન થયા, નથી થયા. તો એવું જરૂર નથી કે આ જ મંત્ર તમને બેનિફિટ કરે, હા, મે બી તમને બેનિફિટ ના કરે, પણ એનો મતલબ એવો નથી કે તમે એની નેગેટિવ ઇમ્પેક્ટ આવી શકે કાં તો તમે નેગેટિવ જરાય કોમેન્ટ નથી. કરો. અને એની પોઝિટિવ ઇમ્પેક્ટ જ છે. Positive impact જ છે. ખાલી એની ફ્રીક્વન્સી અલગ અલગ છે. હા. કે જે લોકો બહુ થોટફુલી ઇન્ક્લાઇનથી ઇન્ફ્લોથી કરશે તો એ પ્રોસેસ જરાક ફાસ્ટ બની Fast બની જશે, અને right. જે લોકો હજી આને પ્રશ્નોથી લેશે તો ઇટ વિલ ટેક અ ટાઈમ. રાઈટ, રાઈટ. સર આઇઝેક ન્યૂટન એવું કહેતા કે ક્યારેય એને કોઈ પૂછે કે એને કે ભાઈ શું એસ્ટ્રોલોજી, કેમ કે સર આઇઝેક ન્યૂટનનું એસ્ટ્રોલોજી ઉપર બહુ સારું રિસર્ચ હતું, હા, એટલે yes, લોકો એને પૂછતા કે ભાઈ શું એસ્ટ્રોલોજી સાચો સબ્જેક્ટ છે, તો એ સિમ્પલ જવાબ દેતા કે આઈ હેવ સ્ટડીડ અ લોટ એન્ડ યુ હેવ નોટ. રાઈટ. એટલે મારા માટે છે, તમે જ્યારે એના ઉપર થોડુંક ડેપ્થ લઈ લો ને પછી તમારા માટે બી સાચો થઈ સાચું થઈ જશે. જશે. રાઈટ, રાઈટ. ત્યાં સુધી તમને પ્રશ્ન થશે કે ભાઈ આ સફરજન હુકાબ નીચે હુકાબ પડ્યો, નીચે પડ્યો, પણ તમે એના રિસર્ચમાં જતા રહ્યો તો ગુરુત્વાકર્ષણ બળ નહીં દેખાતું હોવા છતાં બી તમે એના બિલીફમાં આવી જાઓ છો. અને એ સૂર્ય જે 13 લાખ કિલોમીટર કિલોમીટર દૂર દૂર હોવા છે. છતાં અહીંયા એટલી જ ઇમ્પેક્ટ લઈને બેઠો છે બેઠો છે. કે ગ્રેવિટનલ ફોર્સ સૂર્યથી આવે છે. જો સૂર્ય ન હોય તો પૃથ્વીનું પોતાનું કોઈ ગ્રેવિટનલ ફોર્સ નથી, નથી. બરાબર. અને જ્યારે સબ્જેક્ટ બહુ ડેપ્થ લેતો હોય તો જે લોકો આઇઝેક ન્યૂટન જેવા હોય એ મારી વાતને સમજી શકે છે. જે ઉતાવળિયા છે એટલે ખાલી મટીરિયલિઝમ materialism લઈને લઈને બેઠા છે, વાંચે તો એને સમજી શકે પણ એને સમજતા વાર લાગે. રાઈટ, રાઈટ. આ મંત્ર નો વર્ક કરે તો એને બીજું બીજું રેમેડીઝ remedies વર્ક work કરે, કરે. અથવા તો આ મંત્રને સમજતા કે એને ઇન્વોલ્વમેન્ટ લેતા જ એને વાર લાગે. હવે છે ને આમાં મને એક ક્વેશ્ચન વર્ષોથી ઉદ્ભવતો હતો ને મારા દિમાગમાં બી હતો અને એ ઘણા બધા લોકોને બી હશે કે જ્યારે એસ્ટ્રોલોજીની વાત અમે ફેમિલીમાં કરીએ, એટલે ધારો કે નાનપણમાં અમને રામાયણ મહાભારત બતાવતા, બરાબર, દૂરદર્શન ઉપર આવતા, ત્યારે જ્યારે રામ ભગવાનનો જન્મ થાય છે ત્યારે બી કુંડલી બતાવે છે. મહાભારતમાં જુઓ કે મહાભારત ચાલુ થવાનું છે ત્યારે બી ધૃતરાષ્ટ્રને કોઈને બ્રાહ્મણને બોલાવીને કુંડલી બતાવે છે. અને
રામાયણ ને મહાભારતમાં મેં ડગલે પગલે જોયું છે કે એડવાઇસ માટે કે ગ્રહોના એડવાઇસ માટે બ્રાહ્મણોને પંડિતોને બોલાવે છે. સભાગૃહમાં તો એડવાઇસ માટે લોકો છે જ, પણ જ્યારે પ્લેનેટરી સિસ્ટમ જોઈતી હોય ત્યારે પંડિતોને બોલાવે છે. હવે જો અમને નાનપણથી આ વસ્તુ સમજાવવામાં આવી છે, અમે જોઈ છે, પણ અમારા ફેમિલી કાં તો જ્યારે બી અમે એસ્ટ્રોલોજીની વાત કરીએ ને ત્યારે લોકોના મનમાં એવું છે કે ના આ બધું સત્ય નથી. તો એનું રીઝન શું? કાં તો એવું છે કે લોકો ખોટા માર્ગે વળી ગયા છે, કાં તો ખોટું ગાઈડન્સ મળ્યું છે. કારણ કે આજે તમે મહાભારતનું જે જ્યારે એમને યુદ્ધ ચાલુ થવાનું હતું ને જ્યારે બોલાવ્યા અને બધું સમજાયું, રાઈટ, અને રામાયણની વાત કરો કે ભાઈ રામનો જન્મ, કૃષ્ણનો જન્મ થયો ત્યારે બી સમજાયું, પ્લેનેટરી વાતો છે જ. તો અત્યારે નવયુગ, નવું એટલે જેન ઝી, નવી જનરેશન કેમ ઇન્સ્પાયર નથી થતી? કાં તો એમના ફેમિલીના લીધે, કાં તો એમની જોડે કોઈ એવી વસ્તુ થઈ ગઈ છે જેનાથી લોકો બિલીવ નથી કરતા. બિકોઝ મને તો એવું લાગે છે કે જેમ ડૉક્ટર, પર્સનલ ડૉક્ટર હોય, હેલ્થ કોચ હોય, મોટિવેશનલ કોચ હોય, આજે મોટા મોટા બિઝનેસ કોચ છે, તો એસ્ટ્રોલોજી કોચ કેમ ના હોય? એસ્ટ્રો કોચ કેમ ના હોય? ગુરુ કેમ ના હોય? મેન્ટર કેમ ના હોય? પહેલા તો એટલે આમાં બે વાત છે. તો મારો પહેલો ક્વેશ્ચન એક જ છે કે રામાયણ મહાભારતમાંથી જે આપણે શીખ્યા છે પણ એ ઇમ્પ્લિમેન્ટ કેમ નથી કરતા? જો પહેલું કે એ વાત બહુ તદ્દન ખોટી છે કે લોકો ઇમ્પ્લિમેન્ટ નથી કરતા. ઓકે, આ સબ્જેક્ટ કેવો છે? દિખાતે સબ હે બતાતા કોઈ નહીં. યસ, ધેટ્સ ટ્રુ. બીજું છે કે જેપી મોર્ગનજી એવું કહેતા કે બિલિયનર્સ ડુ બિલીવ ઇન એસ્ટ્રોલોજી, મિલિયનર્સ ડોન્ટ. ઓકે. અને જ્યાં સુધી તમે અબજપતિ જેવી થોટ પ્રોસેસમાં નથી આવતા ને, બેન્જામિન ફ્રેન્કલિન એવું કહેતો કે એસ્ટ્રોલોજી ઇઝ ઓલવેઝ ફોર અ ગ્રેટ અને વાઇઝ, અને આને રિસ્પેક્ટ બી ગ્રેટ અને વાઇઝ લોકોએ કર્યું છે. અને જ્યારે તમે નાની ઉંમરના હોય, યંગ હોય, તમને ત્યારે ખાલી પૈસા દેખાતા હોય, કામ ન દેખાતી હોય, ગર્લફ્રેન્ડ દેખાતી હોય, ત્યારે તમને આવા રીચ સબ્જેક્ટની યાદ આવતી ન હોય. એક પહેલો પ્રશ્ન. રાઈટ. બીજો પ્રશ્ન છે કે આપણે 1950 થી 2000 સુધી એટલા ગરીબ રહ્યા કે રોતી કપડા આપણે રોતી કપડા મકાનનો જ પ્રશ્ન હતો. તો પછી ગ્રેટ વિઝડમની તો વાત મારા પિતાજી ને તમારા પિતાજી પાસે હતી જ નહીં. વાહ, ધેટ્સ ગ્રેટ થિંગ. તમે જુઓ, ગમે ત્યારે વિઝડમની શરૂઆત કોચ છે, લાઈફ કોચ છે, મોટિવેશન, આ બધા કોના છે? તો એ રીચ લોકોના કે વેલ્ધી લોકોના જ છે. કેમ? કારણ કે જ્યાં સુધી તમારી રોટી, કપડા અને મકાનની જરૂરિયાત પૂર્ણ નથી થતી ત્યાં સુધી તમે વિઝડમની વાતો કરી જ નથી શકતા. હા, ઘણા એવા કેસ છે કે જે લોકો એકદમ હજી રોટી કપડા મકાનમાં નથી પણ છતાં બી એને ક્લિક થઈ ગયું કે એક દિવસ તો જવાનું જ છે તો આજથી શરૂ કરી દઈએ. પણ હવે રીચ વિઝડમની એક્સપેક્ટેશન સમાજ પાસેથી વધારે બી રાખી શકાય નહીં. પણ તમે જુઓ, છેલ્લા 10 વર્ષથી એસ્ટ્રોલોજી, સ્પિરિચ્યુઆલિટીના જેટલા પોડકાસ્ટ થયા હશે ને, એવા હાઈ ફંડુ સીએ લોકોના કે કોઈ બિઝનેસમેનોના બી પોડકાસ્ટ નથી થયા, રીચ બી નથી આવી. એનો મતલબ આ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ તો છે, લોકોને રિલેટ બી કરે છે, લોકોને બિલીફ છે, પણ આ ક્યાંક અટકી એટલા માટે જાય છે કારણ કે આમાં 1+1 2 એક દિવસમાં નથી થતું. આ એક પ્રોસેસ છે, આ એક પ્રોબેબિલિટી છે. એટલે તમે લોકોની શું વાત કરો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશને છોડીને બીજા ભગવાનોએ બી સત્સંગ જ કર્યો છે. કેમ કે આ સબ્જેક્ટ એવો છે કે ટ્રોલ કરીને જતો રહે. જ્યારે તમને પ્રતિષ્ઠાની ઈચ્છા ન હોય ને ત્યારે તમે એઝ અ ગુરુ જ્યોતિષ બની શકો, નહીં તો તમે બી સત્સંગ કરવા લાગો. કેમ કે એ કદાચ ઇઝી છે, એ જનરલ છે. રામ ઉપર બોલવું, શિવ ઉપર બોલવું બહુ મહત્વનું છે, બહુ સત્ય પ્રધાન છે, પણ એ એટલું અઘરું નથી. રાઈટ. પણ જ્યારે હર વખત સામે આવેલા વ્યક્તિ ઉપર બોલવું ને, એટલે લોકો એવું નથી કહેતા જનરલી કે આજે તો અમે 10માંથી 8 વસ્તુ એવી જાણવા મળી કે જે અમને મોટા મોટા મંદિરમાં કે સાધુ સંતો પાસે પણ જાણવા ન મળી. લોકો એવું બોલતા હોય છે કે 10માંથી 8 વસ્તુ બહુ સારી હતી, પણ 2 વસ્તુ અમને બહુ યોગ્ય લાગી નહીં. એટલે આ સબ્જેક્ટ કેવો છે? પ્રોબેબિલિટીનો. જેમ કે ભલે વેલ્યુ બિઝનેસમેનોની છે, પણ રિસ્પેક્ટેડ જે કોઈ બી એવોર્ડ મળે છે એ વૈજ્ઞાનિકોને મળે. નોબેલ પારિતોષિક જે વૈજ્ઞાનિકોને મળે. પણ જ્યાં સુધી થોમસ આલ્વા એડિસનની 100 થિયરીઓ રોંગ નથી પડતી ત્યાં સુધી 101મી જગત કલ્યાણની વાત નથી કરી શકતા. આ સબ્જેક્ટ સેમ રિસર્ચનો છે, એનાલિસિસનો છે અને ખૂબ વિઝડમનો છે. એટલે જે લોકો વેલ્ધી બનવા માંગે છે, હોશિયાર બનવા માંગે છે, અથવા એના જીવનમાં હજી બેલેન્સ થવા માંગે છે, તો એ લોકો એસ્ટ્રોલોજીને વધાવી લીધી છે.
જે લોકો ખાલી રીચ બનવા માંગે છે એને હજી એસ્ટ્રોલોજીની જરૂર જરૂર નથી. નથી અથવા એને સમજ નથી સમજ નથી પડતી, રાઈટ. તો હવે આપણે એ વસ્તુ પર વાત કરીએ કે એઝ અ સ્ટુડન્ટ જી એસ્ટ્રોલોજીનો ફાયદો કેવી રીતે ઉઠાઈ શકે અને એસ્ટ્રોલોજીને એઝ અ ગાઈડ કે રેફરન્સ બુક તરીકે કેવી રીતે સિલેક્ટ કરી શકે? જી જો એઝ અ સ્ટુડન્ટ તો સૌથી પહેલું હોય વિદ્યા, હા, એજ્યુકેશન. યસ, સેકન્ડ હોય કે અગર ફોરેન જવા માંગતા હોય તો કમ્યુનિકેશન. કમ્યુનિકેશન, રાઈટ. તો બધા સ્ટુડન્ટોને આપણે મેસેજ કરીએ કે તમારી કુંડલી ખોલ, એવું જાણો કે એનું 5મું સ્થાન શું છે, 5મા સ્થાનમાં કયો ગ્રહ છે અને એનો માલિક કોણ છે. ન ખબર પડે તો થોડી ગૂગલ કે એઆઈની હેલ્પ લઈ શકો છો. તો જે 5th હાઉસ છે એના મંત્રો કરવા કે Right. જેનાથી તમારી અંદરનું વિદ્યાની ક્યુરિયોસિટી એસ્ટાબ્લિશ થાય કે જેનાથી તમે 60% હોય તો 70% સુધી પહોંચી શકો. આ પહેલો પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ છે કે તમારું કમ્યુનિકેશન્સ, રિપ્રેઝન્ટેશન્સ અને કમ્યુનિકેશન આ સારું હોવું જોઈએ yes. જેનાથી તમે ઇન્ટરવ્યુ વિઝાના પાસ પાસ કરી શકો, right. તો કમ્યુનિકેશન્સ માટે જનરલ પ્લેનેટરી છે બુધ. હા, બુદ્ધ માટે ઓમ બુમ બુદ્ધાય નમઃ આ મંત્રની સાધના કરી કરી શકાય. શકાય, right. બીજું છે એના ઈષ્ટદેવ છે ગણપતિ હા, અને માતાજી. માતાજી માટે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ છે હા. અને ગણપતિ માટે ઓમ ગણ ગણપતે નમઃ. Right, right. તો જે લોકોને આમાંથી જે પ્રોબ્લેમ આવતા હોય કે જે લોકોને ભણવામાં રસ ન લાગતો હોય એને 5th હાઉસની રેમેડીઝ કરવી Right, જોઈએ right. અને જે લોકોનું પ્રેઝન્ટેબલ કમ્યુનિકેશન ન રહેતું એટલે એક્ઝામમાં ભૂલી જતા હોય તો એ લોકોએ બુદ્ધની રેમેડીઝ કરવી જોઈએ. તો આઈ થિંક આ બધી જ જેટલી બી મધર્સ છે, કારણ કે હંમેશા ચિંતા તો તમને જ હોય છે, તો તમે આ રીલ ને મેક્સિમમ શેર કરી દો, કાં તો આ પોડકાસ્ટને મેક્સિમમ શેર કરો, કારણ કે તમારા છોકરાઓ તો અમે સમજાવવાની કોશિશ કરીએ પણ કદાચ એમના મનમાં ના ઉતરે, પણ એઝ અ મધર તરીકે તમે આ એમને સમજાવશો, આ રેમેડીઝ કરશો તો ડેફિનેટલી રિઝલ્ટ મળશે અને મળશે. બટ હવે વસ્તુ શું થાય છે કે ઘણા બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ છે ને હંમેશા નસીબની વાતો કરતા હોય છે. જી તો નસીબને અને એસ્ટ્રોલોજીને કોઈક જોડાણ છે કાં તો બંને ડિફરન્ટ છે? બહુ મસ્ત ક્વેશ્ચન. એક તો એસ્ટ્રોલોજી છે ને એ કર્મોનું પિક્ચર છે. ઓકે. કર્મોનું પિક્ચર છે. એને નસીબારે છોડીને આપણે થોડું કર્મોથી અલગ કરવા માંગીએ છીએ. ઓકે. લોકોએ એને પ્રિડિક્શનની ભાષામાં ગણી લીધું છે. હા, પણ આ અલાઇનમેન્ટ માટે ને સોલ્યુશન્સ માટે છે, પ્રિડિક્શન્સ માટે નથી. રાઈટ, રાઈટ. બરાબર. હવે કેવી રીતે? તો ભવિષ્યની રચના 2 કર્મોથી થાય, સિચ્યુએશન અને એક્શન. Action. સિચ્યુએશન્સ બની શકે પૂર્વજન્મના કર્મોથી. ભાગવતમ એવું કહે છે સંચિત કર્મ, સંચિત એટલે કર્મ, પૂર્વજન્મના પૂર્વજન્મના કર્મ. કર્મ. હવે પૂર્વજન્મના બીજા કર્મો કયા આવે તો કે ભાઈ પ્રારબ્ધ, એટલે કે તમે 30 વર્ષના થયા કે હું 32 વર્ષનો થયો અને જે કર્મો કર્યા તે અને પ્લસ કર્મન્ય કર્મ, ભાવક્રમ. ભાવક્રમ. તો આ 3 કર્મોને જોઈને ભવિષ્ય બને કે એક તો તમે એક્શન્સ આપો, એમાં ગ્રેટિટ્યુડ ને ઇન્ટિગ્રિટી રહે, તમે સારા કર્મો કરો અને પૂર્વના જન્મના કર્મોને જુઓ. તો હવે ક્યાંથી જોવાના? તો એના માટે કુંડલી કુંડલી છે. છે, તો right. હવે આ કર્મોને જોતા જોતા આપણે નવા એક્શન્સ લઈએ છીએ કે મેડિટેશન કરીએ છીએ, મેનિફેસ્ટેશન કરીએ છીએ કે મંત્રો કરીએ છીએ. તો એ શું છે? એક્શન જ છે. રાઈટ. ઓકે. એ કોઈ નસીબ થોડી છે. નસીબ થોડી. યુ આર ડુઈંગ એફર્ટ. એફર્ટ. કે ભાઈ એક છે કે તમે કાર શીખવા માટે એફર્ટ કરો છો, તમે રસોઈ બનાવવા માટે કુકિંગ ક્લાસ કરો છો, તમે બધું કરવા માટે તમે ટ્રેનિંગ લ્યો છો. બસ તમારું આ કિંમતી આત્માને ચલાવવા માટે તમે ટ્રેનિંગ લેતા નથી, બરાબર છે. એસ્ટ્રોલોજી એની ટ્રેનિંગ છે Training કે છે, right. અલાઇનમેન્ટ ને ક્યાં લઈ જાય. Right. બહુ સિમ્પલ ભાષામાં જીપીએસ ઓફ યોર લાઈફ. જીપીએસ ઓફ ધ લાઈફ, બરાબર છે. તો એસ્ટ્રોલોજીને એઝ અ જીપીએસ ઓફ લાઈફ યુઝ કરી શકે. હા. હવે તમે જ્યારે એવું બોલવા માંગો છો કે યસ આ નસીબ છે તો તમે બોલી શકો છો, પણ એ નસીબ નથી. અલ્ટિમેટલી તમે પૂર્વજન્મના એફર્ટને જોઈને નવા એફર્ટમાં સોલફુલનેસ અને થોટફુલનેસ નાખી અને એ તમારી કુંડલીને જાગરણ કરીને કોઈક મોટા અચીવમેન્ટ્સ લઈને આવે આવે છે. છે, તો right. તમે એવું બી કહી શકો કે તમે ભાગ્યની રચના કરી, તમે તમારી હાથોની લકીરો બનાવી, બનાવી. પણ એનો એક વે તો હોય ને. વે તો હોય, એ yes. વે છે એસ્ટ્રોલોજી. અને જ્યારે એક્શન્સને સચ્ચિત આનંદ આપવાની વાત છે તો એ છે સ્પિરિચ્યુઆલિટી. Spirituality. તો એસ્ટ્રોલોજી ડિરેક્શન્સ છે અને સ્પિરિચ્યુઆલિટી ડિરેક્શન ઉપર રહેવા માટેની વ્યવસ્થા છે. વ્યવસ્થા છે. વાહ. અને એક્શન જે આપણે કરીએ છીએ right. અને આ ત્રણેયને હારે લઈને ચાલવું ચાલવું પડે. પડે. ખાલી મહેનત તો મજૂર બી કરે છે, ખાલી ભક્ત તો અનેક સાંપ્રદાયિક અનેક લોકો છે સાંપ્રદાયિક લોકો છતાં બી રિઝલ્ટ નથી રહેતું, અને ખાલી ભાગ્યની રાહ જોઈને એસ્ટ્રોલોજી ઉપર તો ઘણા બેઠા છે. ઘણા બેઠા છે, પણ હા. આ ત્રણેયને જે લઈને ચાલે છે એ ક્યાંક યોગ્ય જગ્યાએ ટાઈમલી પહોંચી જાય Timely છે. પહોંચી જાય અને છે, જેને ટાઈમલી પહોંચવું છે એના માટે એસ્ટ્રોલોજી છે. બાકી તો તમે જીપીએસ વગર બી રસ્તો પૂછીને પહોંચી પહોંચી શકો. શકો છો. રાઈટ, પણ રાઈટ, રાઈટ. મારું એવું માનવું છે કે આટલા સારા સ્પિરિચ્યુઅલ
વિષય ઉપર અમે આગળ વધ્યા છીએ, પણ છતાં બી તમે મને અહીંયાનો રસ્તો આપ્યો તો હું જીપીએસ ફોલો કરીને આપ્યો. મેં એવું નથી વિચાર્યું કે હું ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરું. હવે રાઈટ, જ્યારે હું નહીં કરું તો હું અહીંયા પહોંચવામાં કદાચ 2 2 કલાક કલાક વધારે થશે. તો તમારી ચોઈસ Choice છે, કે right. તમારે મૂર્ખ બનવું છે કે નથી. રાઈટ. હવે અત્યારે છે ને કરન્ટલી અમે ઘણા બધા સ્ટુડન્ટ્સો અમને મળવા આવે છે અને પછી એમનું નામ ABC થી ચાલુ થતું હોય કે ભાઈ મારું નામ દર્શન છે તો D થી ચાલુ થાય, આકાશ છે તો A થી ચાલુ થાય. એટલે એમાં અમુક એક પેરેન્ટ્સ બી આવ્યા હતા, એ થોડાક રીલ જોઈને આવ્યા હોય તો એટલે મને બી ક્વેશ્ચન પૂછતા હતા કે સર આને છે ને આનું નામ S થી ચાલુ થાય છે ને તો આના માટે ઈસ્ટ કોસ્ટ સારો પડે છે. પણ મેં કહું આવું કોણે કીધું? તો આજે મારે તમને ડાયરેક્ટલી પૂછવું છે કે ABCD આલ્ફાબેટથી કોઈના ગ્રહો ડિસાઇડ થઈ શકે? ન થઈ શકે ને, કેમ કે ઇંગ્લિશ ફિલોસોફી છે. Yes. ઇંગ્લિશ લેંગ્વેજ ને તો આવ્યા ને 2500 વર્ષ થયા. Yes, અને yes. હું તમે વાત કરીએ છીએ તો બધી 5000 વર્ષ પહેલાની છે. હા, હા, કે એના હજી વર્ષ નક્કી કરવામાં બી આપણને તકલીફ પડે છે, કે right, આપણે right. ઝાડ ઉપરથી ને આદિમાનવ Right, ઉપરથી ને સ્ટેમ right. સેલ્સ ઉપરથી ને વેલ ઉપરથી નક્કી કરવું પડે. રાઈટ. તો લેટરની એસ્ટ્રોલોજી ન હોય. હમ. એક સેકન્ડ ઓપિનિયન છે, જેમ કે મેષ રાશિ હા, તો અ લ ઈ, રાઈટ. તો હવે એ લેટર વાળા વ્યક્તિનો એક સ્વભાવ હોઈ શકે છે. ઓકે. મતલબ ધાર્મિક શ્રી બી એવી રીલ બનાવી શકે છે કે એ ઉપરથી શરૂ થતા હા. લોકો આવા હોય. રાઈટ. પણ એવું ન બની શકે કે એના માટે ફોરેન જવાનું ઈઝી હોય. ઓકે. એ ટેકનિકલ પોઈન્ટ થઈ એ ગઈ, technical. એસ્ટ્રોલોજી એડ થઈ ગઈ. Right, પેલી right, જનરલ right. એસ્ટ્રોલોજી છે. રાઈટ. પણ બિહેવિયર પ્રિડિક્શન્સ લેટરથી એક લેવલના થઈ શકે છે, એનાથી વધારે નહીં. તો આ બહુ તમે એક જેન્યુઅન વાત કીધી કે તમારા ફાધરના વાઇફ્સ મેચ થતા હોય પણ તમારા ના થતા હોય જી. તો તમારે એ જરૂરી નથી કે તમે એ ફોલો કરો. બી તમે તમારા નવા ગુરુ બી તમે બનાવી શકો છો, નવા મેન્ટર બી બનાવી શકો છો. રાઈટ. એટલે તો આટલા વધારે ઋષિ મહર્ષિઓ હતા. હા. બાકી તો એક જ સાંદીપનીજીએ બધાને જ્ઞાન આપ્યું હતું. અર્જુનને બી ઈ જ આપત, Right, કૃષ્ણને right, બી ઈ જ આપત, દુર્યોધનને બી ઈ જ આપત ને. Right, પણ કૃષ્ણના ગુરુ અલગ હતા, અર્જુનના અલગ હતા, બધાના કેમ અલગ હતા? Right, right, કેમ કે તુંડે મતી મગજ જેમ માણસો બદલાય હા. એમ મતી મતી તમારી બદલી બદલાતી છે. હોય. Right, right, એવી right. રીતે વાઇબ બી બદલાય, લોકો બી બદલાય. કદાચ ધાર્મિક શ્રી 100 લોકો માટે બહુ સારું રીડિંગ હા. કરે છે પણ 2 લોકો માટે ના કરી શકે. રાઈટ. પણ એક વસ્તુ તો છે કે જે બહુ સારો આધ્યાત્મિક છે ને, એ હું એને જ કહું છું કે ક્યાં તો એ ક્યાંય સંસારમાં નથી દેખાતો અને ક્યાંક ભજનમાં છે. અને જો એ સંસારમાં દેખાય છે ને તો એ હ્યુમન ચેતનાને વાંચી શકે છે, તો જ એ સારો આધ્યાત્મિક છે. બાકીના બધા સારા પ્રચારક છે, એની બી એક વેલ્યુ છે, Value છે, પણ એ right. પ્રચારક છે. બાકી તો કૃષ્ણ જેવો હોવો જોઈએ કે જે અર્જુનમાંથી અર્જુન ભલે 12 અધ્યાય થાય પણ એ કાઢીને પાર કરે. Right, અને એની પાસે અર્જુન માટે ટાઈમ બી હોવો જોઈએ અને અર્જુનની એવી પાત્રતા બી હોવી જોઈએ. રાઈટ. પણ એ જો ખાલી હર વખત જનરલ વાતોમાં જ હોય તો એ સત્સંગ હોઈ શકે છે, yes. પણ થોડો અર્ધ સત્ય પ્રધાન છે જે સમજમાં આવે એવો એવો નથી. નથી. અહીંયા તો કૃષ્ણ અર્જુન સાથે એકલામાં બેસીને વાત કરે છે. 43-45 લાખ લોકો રાહ જોઈને બેઠા બેઠા છે છે. કે આ હું આ હું વાત વાત કરે કરે છે. છે. અહીંયા તો હનુમાનજીની શક્તિ રામ યાદ રામ અપાવે છે અને નંદી શિવજીને આત્મસ્થિરતાથી સાંભળે છે કે આવી રીતે શિવને જોઈ શકાય છે. Right. અને પ્રહલાદને નૃસિંહ એકલા આવીને બતાવે છે. લોકો હજારો લોકોને જ્ઞાન જ્ઞાન આપવા આપતા બેસીને. બેસીને. એ બી આપવું જોઈએ. આપવું જોઈએ, સમાજ બરાબર. પ્રચાર માટે, Right, ધર્મની right. સ્થાપના માટે જરૂરી છે, પણ એ મેન્ટરશિપ નહીં હશે. નહીં હશે. બરાબર. અને કોઈકને ફીલ થતું હોય ચમત્કારિક તો દેટ ઇઝ પરફેક્ટલી ઓકે. પણ જો ચમત્કાર થતો જ હોત તો કૃષ્ણ ભગવાને અર્જુનને હાથ બતાવીને કરી નાખ્યો હોત, 12 અધ્યાયની વાત ન કરી હોત. પણ હું એ જ એટલે મને રામાયણ મહાભારત આપણે મહાભારતમાંથી કાં તો રામાયણમાંથી બધી જગ્યાએ એક જ જોવા મળે છે કે ભગવાન છે જ. છે જ. તો એ આશીર્વાદ આપીને બધું જીરો કરી જ ના શકે. તો પણ તેમ છતાંય મને લાગે છે કે અર્જુન જોડે મહેનત કેમ કરાવડી? અને લડવાની હનુમાનને બી લડવાનું, હા. અર્જુનને બી લડવાનું, પ્રહલાદને બી સોસાયટીથી લડવાનું. એટલે પરિશ્રમ અને સેટબેક એટલા બધા આપ્યા છે કે માણસ અત્યારની જનરેશન તો ગીવ અપ જ કરી નાખે. સાચી તો મને તો એ નથી ખબર પડતી કે આપણે આમાંથી શીખતા કેમ નથી. કેમ કે આપણે છે ને ક્યાં તો અંધશ્રદ્ધામાં અને ક્યાં તો જડ શ્રદ્ધામાં જલ્દી જવું છે. વાહ. કે આમ કોક કરે અને સોલ્વ થઈ જાય, હા. કોક કાચની પેટીમાં આવે ને સોલ્વ થઈ જાય, દૂરથી આશીર્વાદ લઈ લે અને સોલ્વ થઈ થઈ જાય. જાય. ઓલા ઋષિ મહર્ષિઓ ગાંડા હતા કે જે કૈલાસ પર જઈને સાધના કરતા હતા, ક્યાંક ઉજ્જૈન જઈને શિવલિંગની શિવને સ્થાપના સ્થાપના કરતા હતા, કોઈ ચંદ્ર જેવા સોમનાથમાં જઈને શિવને
સ્થાપિત કરતા હતા અને કોઈ પાર્વતી જેવી શિવની ઉપાસના ઉપાસના કરતા કરતા હતા. બસ આપણને જ આમ કોક હાથ બતાવે ને આશીર્વાદ મળી જાય એવી ચેષ્ટામાં છીએ. દરેક આધ્યાત્મિક વ્યક્તિ પૂજનીય છે, પણ આધ્યાત્મિક જાગરણ ક્યારે હાથ બતાવવાથી આવી શકે નહીં. એનાથી થોડી ચેતનાનું જાગરણ થઈ શકે છે, પણ આપણી અપેક્ષા છે કે કોઈક આવે ને હાથ બતાવે, એટલે રોજ કોઈક આવે છે ને હાથ બતાવે છે, ફોટો પડાવીએ છે અને આગળ વધીએ છીએ, પણ એનાથી કોઈ ધર્મની કોઈ સમુદ્ર મંથનમાંથી રત્નો નીકળતા નથી. અને આઈ ડોન્ટ થિંક સો કે આટલા હજાર વર્ષો સુધી કૃષ્ણથી ન નીકળ્યા તો કોઈ સંતો પુરુષોથી એવી રીતે ભગવાન કરે નીકળી જાય, હા. પણ એ સંભવ નથી એવી વાતો. અને જો એવી જ હોત ને તો મારી દ્રષ્ટિએ અનેક આપણે સાધુ સંતો એવા જોયા જ છે કે જે બધું જાણી જાય છે, પણ કલ્યાણ તો થતું નથી. યસ, તો મારું એવું માનવું છે કે ભગવાન કરે બધાને એવા ચમત્કારિક સંતો મળે, પણ જ્યાં સુધી નથી મળતા ને ત્યાં સુધી ચેતનાના ચમત્કાર સુધી પહોંચી શકીએ એટલે આત્માનું સમુદ્ર મંથન સતત થવું જોઈએ, ગમે એટલો મહાન માણસ હોય તો પણ. રાઈટ. અને એટલા જ માટે એલોન મસ્ક જેવા લોકો આટલા વિદ્વાન લોકોને મળ્યા પછી પણ એવું કહે છે કે આ દુનિયા ટાઈમ, ફ્રીક્વન્સી અને એનર્જી ઉપર ચાલે છે, તો એને જાણનારા માણસો સાથે વાતો કરવી જોઈએ. અને એના માટે એસ્ટ્રોલોજી કે સ્પિરિચ્યુઆલિટી એક શ્રેષ્ઠ સબ્જેક્ટ છે, પણ જ્યારે વન ઓન વન ઇન્ડિવિજ્યુઅલ બને તો જ. બાકીનું બધું જનરલ. એટલે ઇલોન મસ્ક જેવા લોકોએ ઇંગ્લિશ લેંગ્વેજમાં એ સમજાવી દીધું એનર્જી, ટાઈમ, ફ્રીક્વન્સી, પણ આપણા શાસ્ત્રોમાં તો વર્ષોથી છે. આપણે તો પાણી પીએ તો પહેલા ટાઈમ અને ફ્રીક્વન્સી જોઈને પૂછતા હતા. રાઈટ. હવે વિદ્યાર્થીઓ તરફના ક્વેશ્ચન તરફ જતા પહેલા એક બહુ જ મોટો ક્વેશ્ચન વર્ષોથી દિમાગમાં મારા આવે છે, ઘણા બધાના હશે. કુરુક્ષેત્રની અંદર જ્યારે કૃષ્ણ ભગવાન અને અર્જુનનો સંવાદ, જ્યારે અર્જુન નાસીપાસ થઈ જાય, ડિપ્રેશન, એન્ઝાઇટીમાં આવી જાય કે આ તો મારા છે ને હું આને કેવી રીતે મારી શકું, અને ત્યાર પછી જે કૃષ્ણ ભગવાન એમનું સ્વરૂપ બતાવે છે, પણ હું એ ટાઈમે એ વિચાર કરું છું કે ટીવી પર બેઠો સંજય અને ધૃતરાષ્ટ્ર બી જોવે છે આ સંવાદને, તો એ ટાઈમે એ લોકોને કેમ બુદ્ધિ નથી આવતી કે આ સાક્ષાત ભગવાન છે. જી, એટલે હું તમને એ જ કહેવા માંગુ છું કે એવું આંધળા હોય બરાબર છે કે એને પટ્ટી બાંધી દીધી છે, પણ સંજય કે છે, જોવે છે. કદાચ મને લાગે છે કે કૃષ્ણનો ઓરિજિનલ સ્વરૂપ સંજય અને અર્જુન સિવાય કદાચ કોઈએ જોયું નહીં હોય, કારણ કે એ સંવાદમાં જ છે કે બધું જ લાઈવ દેખાડે છે. તેમ છતાં બી ધૃતરાષ્ટ્રની એવી ભ્રષ્ટ બુદ્ધિ હશે કે શું હશે, એ મને હજુ આન્સર નથી મળતો કે એનું રીઝન શું છે. જો એ સેમ આગળની વાતને રિલેટ કરે છે કે ચમત્કારનું એક્ઝિસ્ટન્સ પણ તો જ છે જો પાત્રતાની ઉપસ્થિતિમાં રિસર્ચ થઈ રહ્યું છે. વાહ, બરાબર ને? એટલે તમે તો ખાલી સંજય સુધી મર્યાદિત છો. હું તો એમ વિચારું છું અર્જુનને 12 અધ્યાય સુધી હું તમને ખબર પડી કે હવે આગળ વધવાનું છે. વાહ વાહ, બિલકુલ સાચી વાત છે. ધૃતરાષ્ટ્ર તો દૂર હતો, કૃષ્ણ તો સ્પર્શમાં બાજુમાં બેઠા. પણ જ્યાં સુધી ટાઈમ, ફ્રીક્વન્સી અને એનર્જી એક્ટિવ ન થાય ને ત્યાં સુધી ભગવાન પણ ભગવાન લાગી શકે નહીં. એટલે અર્જુનને બી વાર લઈ ગઈ ને કે ભાઈ એક્સેપ્ટન્સમાં આવતા, અને જે દિવસે આ એક્સેપ્ટન્સની દુનિયા નીકળી જશે આ પ્રમાણે તો કર્મનો સિદ્ધાંત જ નીકળી જશે. એટલે કહેવાનો મતલબ કે જે એ લોકો ચમત્કારિક વાતો કે લોકોને ભગવાન બનાવવાની વાતો છે એ એના જયા પછી જ હોવી જોઈએ. ઉપસ્થિતિમાં જે ભગવાન બનાવવાની વાતો છે એ કોઈ દિવસ પોસિબલ જ નથી. અને જો હોત ને તો ત્યારે કૃષ્ણ ભગવાન હોત, અર્જુન માટે હોત, અને 45 લાખ લોકો માટે બી ત્યારે ભગવાન જ હોત, અને આટલી બધી વાતોનો અધ્યાય નો બનાવવા પડ્યા હોત. ખાલી કૃષ્ણ ભગવાન આમ એનલાઇટમેન્ટ કરત અને બધાને શાંત કરી દે. એટલે ભગવાન તત્વ બી જ્યારે આવે છે ને તો એ ખાલી એક મેસેજ પહોંચાડવા આવે છે, અને એ પહોંચાડવાના સાક્ષી બી ખાલી સામર્થ્યવાન લોકોને જ બનાવે છે. અને એ સામર્થ્યવાન લોકોને બી 12 અધ્યાય સાંભળવા પડે છે, અને કર્મ કરવું પડે છે, અને બ્રહ્માસ્ત્ર છોડવું પડે છે. ખાલી આશીર્વાદથી થતું નથી. એટલે અલ્ટિમેટલી જોવા જઈએ તો અગેન કર્મનો સિદ્ધાંત જ છે. ભગવાનની વ્યાખ્યા છે ને એ સનાતનમાં તાત્વિક વધારે છે, ભગવાન તુલ્ય ઓછી છે. પણ કલિયુગમાં ધામ, નામ, લીલાને મહત્વ આપવાથી એક વધારે પ્રમાણમાં લોકો આ સમુદ્ર મંથનમાં આવી શકે, એટલા માટે એને વધારે મહત્વ વ્યાસ મુનિએ આપ્યું. બાકી એના આવ્યા પછી તો પાછું તમારે બ્રહ્મની ખોજ જ છે. રાઈટ. એટલે આના પરથી મને ઘણીવાર એવું થાય કે ભગવાન હોવા છતાં, ભગવાનને સાંભળવા હોવા છતાં બી લોકોને વિશ્વાસ નથી આવતો.
આજે એનું જ નામ સ્મરણથી લોકોનો ઉદ્ધાર થઈ જાય છે જ્યારે એને સાક્ષાત જોઈને સાંભળીને બી માણસ એટલે ટૂંકમાં હજુ બી મનમાં રાવણ છે. હવે એ કેવું છે કે એ પાત્રતા છે ને, યુધિષ્ઠિર હતા, ભીમ હતા, હા. સહદેવ હતા, પણ અર્જુનને જ જ્ઞાન મળ્યું. હા, એટલે અર્જુનને એ જ્ઞાન પૂર્વ કર્મ છે. પૂર્વ કર્મ, એટલે right. હું હર વખત એવું કહું કે Right. સંચિત, પ્રારબ્ધ અને કર્મેન્ય. તો સંચિત કર્મ એટલે કે પાસ્ટ બર્થના કર્મો જ 50% તો તમારું જીવન નક્કી કરી રહી છે. બરાબર છે. અને જે આ 50% છે એમાં બી સ્પિરિચ્યુઆલિટી, મહેનત અને Astrology. એસ્ટ્રોલોજી, તો 66% અલાઇનમેન્ટ તો તમે બનાવી જ લ્યો બનાવી છો. જ લ્યો છો. અને એટલા જ માટે આજે હવે નવું બનાવો છો એ એટલું સારું બનાવો કે ઈ આગળ જતા આગળ જતા કામ કામ આવે. આવે. એસ્ટ્રોલોજી ભવિષ્યને જેટલી જોવા માટે અને બનાવવા માટે વાત કરે છે એની કરતાં આજને કેવી રીતે સારી બનાવવા માટે વધારે સારી સારી વાત કરે છે. વાત કરે છે. આજને કેવી રીતે વધારે વધારે સારી સારી બનાવી બનાવે છે. શકાય એના ઉપર વધારે વાત વધારે વાત કરે કરે છે કે જેનાથી આપણને આવું સંચિત રાઈટ મળી શકે. રાઈટ. તો હવે સ્ટુડન્ટો માટેનો ક્વેશ્ચન છે કે સ્ટુડન્ટોને અમે નાના હતા કાં તો જ્યારે ફ્રેન્ડ્સના ઘરે જઈએ ત્યારે એમના બા દાદાને મળીએ હા. તો નાના હતા ત્યારે એવું કહેતા હતા કે તું હનુમાન ચાલીસા નથી કરતો, હનુમાન ચાલીસા તો તને બહુ ફાયદો કરશે ભણવામાં. હવે એનું રિયલ રાઝ આજે તમે મને બતાવો કે હનુમાન ચાલીસાથી વિદ્યામાં કાં તો સ્ટુડન્ટને શું ઇમ્પેક્ટ પડે છે અને હનુમાન ચાલીસા બધા કરી શકે કે ના કરી શકે? જો હનુમાન ચાલીસા બધા કરી શકે, પહેલો પોઈન્ટ. હમ કેમ કે એ ચોપાઈ છે, એ સંસ્કૃતના મંત્ર નથી. તુલસીદાસે રચેલી ચોપાઈ છે ઓકે અને એ બધા વાંચી શકે. ઓકે રાઈટ, પહેલો પોઈન્ટ. સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓ, બધી સ્ત્રીઓ કોઈ પણ સમયે વાંચી શકે છે, કોઈ Right. પ્રોબ્લેમ નહીં. સેકન્ડ થિંગ કે એ ચોપાઈઓમાં જેમ રામે હનુમાનજીને હનુમાન તત્વ ઉપર એનરોલમેન્ટ કર્યું કે ભાઈ તમે કોણ છો, યસ એવી રીતે એ જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આપણે કોણ બની શકીએ છીએ. Okay. એટલે મોર ટુવર્ડ્સ ધીસ Things ટુ like- ગેટ ધ પરફેક્ટ ઇન્સ્પિરેશન ઓર મોરલ મોરલ વેલ્યુઝ, વેલ્યુઝ રાઈટ એના માટે છે. રાઈટ ત્રીજું કે છતાં બી જો એમાંથી કોઈ ચોપાઈને વધારે આપણે વિદ્યા પ્રદાન આપવું હોય તો બલબુદ્ધિ વિદ્યા દેવું, હા બળબુદ્ધિ એના ઉપર વધારે આપણે બોલી શકીએ છીએ. રાઈટ અને ડાયરેક્ટલી જ્યારે તમે ટેકનિકલ માયાવી વિદ્યાનો પ્રશ્ન પૂછો છો તો પછી એસ્ટ્રોલોજી છે. અને હનુમાનજી બી બહુ સારા જ્યોતિષી હતા. Yes, તો મતલબ જો હનુમાનજી એ સબ્જેક્ટ ઉપર રિસર્ચ કર્યું છે તો પછી તમે જ્યારે ટેકનિકલ આવો છો તો હું બી એમાં હનુમાનજીના રીચ વિઝડમની જ વાત કરીશ. બરાબર. જે આગળનું છે એ જનરલ છે. General છે, જ્યાં બરાબર. સુધી એસ્ટ્રોલોજીનો સ્પર્શ નથી થતો તો ત્યાં સુધી હનુમાન ચાલીસા જનરલ બલબુદ્ધિ વિદ્યા માટે બી પરફેક્ટ છે, Perfect એમાં છે. કોઈ પ્રશ્ન નથી. રાઈટ તો જે બી સ્ટુડન્ટ્સ હોય જે કદાચ એક્ઝામની તૈયારી કરતા હોય ફોરેન માટે એઝ વેલ એઝ ઇન્ડિયામાં 10માની 12માની બોર્ડની તૈયારી કરતા હોય તો એ લોકો માટે કોઈક એવી રેમેડીઝ કે એક એવો મંત્ર કે જે એમને પોઝિટિવ કરે, એમની એન્ઝાયટી થોડા ટાઈમ માટે દૂર કરે કાં તો કોન્સન્ટ્રેશન પાવર વધારે? જી, જો એક તો કે ઘણા લોકોને ડ્યુઆલિટી ઓફ થોટ્સ બહુ ચાલતું હોય. ફોરેન જતા હોય ને કે ભાઈ યુએસ નો થાય, કેનેડા જાશું, કેનેડા ના થાય તો યુકે જાશું, અને એમાં ને એમાં કોન્ફિડન્સ ઓછો હોય યસ અને વિદેશ ઈ મટીરિયલિસ્ટિક મલેચ્છોનો કન્ટ્રી મલેચ્છોનો કહેવાય. ભલે country, yes, ગમે ગમે તે તે બધી વાતો વાતો કરીએ પણ ઈ મલેચ્છોનો કન્ટ્રી કહેવાય. કે ધર્મશાસ્ત્રમાં તો એને નાનામાં નાની કોઈ વૈચારિક કમ્યુનિટી કરતા પણ વીક ગણવામાં આવે આવે છે. એટલે કે રાહુ પ્રધાન લોકો, Right. એટલે કે ઓમ રામ રાહવે નમઃ નમઃ. આ Okay. મંત્રનો જાપ કરવો, અથવા પોસિબલ હોય તો થોડી શિવજીની ઉપાસના કરવી, અથવા તો આ મંત્ર શિવ મંદિરે જઈને કરવો, કરવા દે. કે જેનાથી જે કન્ફ્યુઝન ડ્યુઆલિટી ઓફ થોટ્સ હર વખત થાય છે ને એ જ્યાં સુધી એક વિઝાનું રિઝલ્ટ ન આવી જાય ને ત્યાં સુધી ન થવું ન જોઈએ. થવું જોઈએ રાઈટ નહીં તો શું થાય છે કે ઓલું ચીજ ચપ્પલમાં ને મન મંદિરમાં મંદિરમાં રાઈટ તો પ્રાર્થનાઓ બી નથી પડતી અને તમારા એફર્ટ બી નથી પડતા. ફરતા રાઈટ કેમ કે એ ટેન્શન છે કે અહીંયાની થાય તો અહીંયા તો કરી જ લે. કરી જ લે. પણ હું એવું ઈચ્છું છું કે પહેલા તું અહીંયાનું તો જો આજે. આજે યસ એના માટે રાહુલની રેમેડીઝ રાહુલની remedies જે કરે. મટીરિયલિસ્ટિક એપ્રોચને સ્ટ્રોંગ કરી નાખે અને ડ્યુઆલિટીને બંધ બંધ કરી કરે, કે જેનાથી એન્ઝાઇટી ઓછી થઈ જાય ને ઇલ્યુઝન ઓછું થઈ જાય. રાઈટ એટલે જ્યારે ફેમિલીની વાત આવે, ગેટ ટુગેધરિંગ આવે, દિવાળીની બી હમણાં આવતી હતી, દિવાળી બી આપણે ગઈ, એમાં છે ને ઘણા બધા લોકો કહે કે તું ગમે તેટલું કરીશ ને તો તને જસ જ નહીં મળે, કારણ કે તારી કુંડળીમાં જસ જ નથી. એટલે તું કોઈનો બી ગમે તે કરીશ તો એ કુંડળીમાં જસ નથી એ શું, અને એના માટે કયો ગ્રહ છે કે જે આ વસ્તુ ક્રિએટ કરે છે અને એની રિમેડીઝ શું છે? જી, પહેલા તો આપણે એસ્ટ્રોલોજી પહેલા તો કોઈ ગીવર્સ ગે, જે આપે એને એક દિવસ મળે જ. છતાં બી જેને લેવામાં થોડાક જરા વધારે ઉતાવળ હોય કે જેને જલ્દી ફીલ થાય, એ બહુ ઓછા લોકો એવા હોય કે જેને 20 વર્ષ સુધી જશ ન મળ્યું હોય. હા,
પછી તો એ કેવું છે કે આપણે જસ્ટ માટે સ્પિરિચ્યુઅલી એસ્ટ્રોલોજી એફર્ટ જ નથી કરવા, ખાલી ગીત જ ગીત જ ગાવું છે, right, એના right. લીધે એક તો આ સ્ટોરી બની ગઈ બની ગઈ છે, હા. છે કે ના. ઘણી એવી જેન્યુઅન કુંડલી 30% 35% હોય, સ્પેશિયલી સ્ત્રીઓના કેસમાં હોય, કારણ કે સ્ત્રીઓએ એફર્ટ જીવનમાં પુરુષ કરતા વધારે લીધા હોય યસ એટલા યસ માટે. યસ યસ. તો એમનું ચોથું સ્થાન જે હોય એનાથી લોકચાહના અને પરિવારનો પ્રેમ મેળવી શકે. મેળવી શકે, એટલે right. ચોથા સ્થાનને સારું કરવું જોઈએ પહેલું. હા, કેવી રીતે? તો ચોથા સ્થાનમાં જે ગ્રહ બેસેલો હોય એના મંત્ર કરવા, અથવા તો એનો જે માલિક હોય એના કરવા. ન ખબર પડે તો ઇમોશનલ એક્સપ્રેશન ઓફ લવ આ દુનિયામાં જોતો હોય બધાને, તો એના માટે લાગણીને જોતા, તમારી જ્યારે લાગણી જોતી હોય તો ચંદ્રના મંત્ર કરવા. તો અને ચંદ્રનો મંત્ર જે આપણે આગળ વાત કરી, ઓમ સોમ સોમાય નમઃ, right, right. એની માળા કરો તો જેનાથી થોડુંક તમને લોકો લાગણીના લેવલે જોતા થાય. જોતા થાય. અને જેને લોકચાહના જોતી હોય એને ઓમ રીમ સૂર્યાય એમ, ઓકે, કે જેને બરાબર. ઇમોશનલ Emotional શાંતિ જોઈતી હોય. એને જનરલ કરિયરમાં લોકચાહના જોતી હોય, તો જેનરિક કે લોકો એની વાવા વાવા કરે કરે. તો ઓમ રીમ સૂર્યાય. ઓમ રીમ સૂર્યાય નમઃ, રાઈટ. હવે અત્યારે ઝેનઝીની અંદર એક ટ્રેન્ડ છે કે આઈ એમ કુલ બિકોઝ આઈ એમ નોટ બિલીવિંગ ઇન એસ્ટ્રોલોજી. તો એ કેટલું સત્ય છે અને આ વસ્તુ ઝેનઝીએ બિલીવ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? બિકોઝ અત્યારે તો ઝેનઝીનો જનરેશન છે ને, લાઈક દે વોન્ટ ટુ બીકમ કુલ. અને કુલ દેટ મીન્સ કે આઈ ડોન્ટ બિલીવ ઇન સ્પિરિચ્યુઅલિટી, આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, આઈ ડોન્ટ બિલીવ ઇન એસ્ટ્રોલોજી. તમને એવું લાગે છે આ જેન્ઝી કુલ છે કે એલોન મસ્ક કુલ છે? એલોન મસ્ક ઇઝ મચ તમને એવું લાગે કૃષ્ણ કુલ છે કે આ જેન્ઝી કુલ છે? 100% તમને કૃષ્ણ. એવું લાગે ગૌતમ અદાણી કે અંબાણી કુલ રહેતા હશે કે આ જેન્ઝી કુલ છે? 100% અંબાનીઝ અને અદાનીઝ. તો જે તમે જે કીધું ને એ બધા લોકો એસ્ટ્રોલોજીમાં માને છે. રાઈટ, તો હવે તમે પોતાને, મતલબ હું એમ કહું હું સારો ગુરુ છું તો છું, બધાને પોતાના તો વખાણ કરી જ શકે છે. Right. જ્યારે તમે મને એમ કહો હું કુલ છું તો હું કુલ છું, ફૂલ છો, તો પહેલું તો જે લોકો આવું બોલે છે એને હું કુલ માનતો જ માનતો નથી. નથી. એ લોકો ફૂલ છે. ફૂલ છે. રિયલી સોરી. રાઈટ, જો થોડુંક ઈગો હર્ટ થાય તો ભલે થાતો, ગ્રેટ. પણ કુલ તો કોઈ કૃષ્ણ હોઈ શકે, રાધા હોઈ રાધા શકે, હોય, કે જે લોકોએ પ્રેમને સોળે કળાએ આનંદમાં લીધો લીધો હોય. હોય. આ લોકોને તો ગર્લફ્રેન્ડ માટે 2 કલાકનો ટાઈમ નથી, એ લોકો ક્યાંથી કુલ બનવાના? બનવાના છે, રાઈટ. પહેલો પોઈન્ટ તો આ છે. રાઈટ, રાઈટ. બીજું છે કે તો તમારે કુલ કોને કહેવાય ને એ શીખવા માટે બી પહેલા તમારા આઈડિયલને ડિસાઈડ કરવા, પછી પોતાને કુલનો કુલ ટેગ આપો. આપવું જોઈએ. રાઈટ, અને રાઈટ. બીજું વસ્તુ છે કે થોડું કુલ રહેવા માટે ટાઈમ પાસ કરવો, હા, હ્યુમર આવવું, હા, એક્સપ્રેશન ઓફ લવ આવવો, હા. ફેમિલી ટાઈમ આપવો, પૂજા પાઠ કરવા, ફેમિલી હારે આનંદ કરવો, હા. બિયોન્ડ લોજિકની વાતો કરવી, આ લોકોને કુલ કહેવાય. રાઈટ. કુલ ખાલી વર્ડથી બની વર્ડથી ના શકાતું કરતો નથી. તમે જો કૃષ્ણ અડધું તો રાસ રમ્યો અને હા, હા. એન્જોય કર્યું. Enjoy કર્યું, તમે yes. નરેન્દ્ર મોદી જુઓ મણિપુરમાં જાય તો એના કપડાં એના પહેરશે, કપડાં પહેરશે, yes, USA માં yes. જાય તો તો એમના- એને કુલ Cool કહેવાય. કહેવાય. નહીં કે મગજમાં કુલ મગજમાં એટલે cool. વાતો લઈને વાહ, નીકળતા. એ તો વાહ. બધા જુઠ્ઠા છે. જૂઠા કહેવાય. રાઈટ, રાઈટ, રાઈટ. હવે ગ્રહની વાત કરીએ તો ગ્રહોમાં ભાઈબંધી ગ્રહ કયા અને દુશ્મન ગ્રહ કયા? જી. તો હવે કેવું છે, એક તો કોમ્બિનેશન્સ ની બહુ જરૂરિયાત હોય. જેમ કે હા. જ્યારે ક્રિકેટર હોય ને તો શનિ મંગળ જોઈએ, એન્જિનિયર હોય તો શનિ મંગળ જોઈએ, અચ્છા. રાજા હોય તો સૂર્ય ગુરુ ભાઈબંધ ભાઈબંધ, તરીકે yes, જોઈએ. yes, yes, yes. જ્યારે ટીચર હોય તો ગુરુ અને બુદ્ધ જોઈએ, કે Right. જ્ઞાન અને વાણી વાણી જોઈએ. તો જનરલ ભાઈબંધ ગ્રહો મને એવું લાગે કે ઈ લોકો માટે એટલા જરૂરી નથી. નથી. પણ આપણે Right. જનરલી વાત કરીએ કે ભાઈ જે શિક્ષક દરજ્જાના જે આ પોડકાસ્ટ જોતા હશે એ Right, લોકો right. માટે વાત કરીએ કે Right. જે શિક્ષકો હોય એના માટે વાણી, બુદ્ધ હા. અને ગુરુ જ્ઞાનનો કારક સારો હોવો જોઈએ. ભાઈબંધ ન હોય તો એને બનાવવો બનાવવો પડે. પડે. બરાબર છે. જનરલી છે પણ છે. એને બનાવવો બનાવવો જોઈએ. પડે. રાઈટ, રાઈટ. જે લોકો અહીંયા ઓન્ટરપ્રિન્યોર બનવા આવ્યા છે એનો સૂર્ય અને ગુરુ એટલે કે જ્ઞાન અને લીડરશિપ એની સારી બનાવવી બનાવવી જોઈએ. જોઈએ. અથવા તો એ ફ્રેન્ડ બી છે. એમ બી છે. યસ. જે લોકો સ્ટુડન્ટ તરીકે આવ્યા છે એનો પાછો ગુરુ અને બુદ્ધ, કે અહીંયા બુદ્ધ વિદ્યા છે અને ગુરુ જ્ઞાન છે એ સારો બનાવવો પડે. જે વિદેશ જવા માંગે છે, રાહુ ખરાબ ગ્રહ હોવા છતાં બી એને એને સારો સારો બનાવવો બનાવવો પડે, પડે. કેમ કે એને નક્કી કરી લીધું છે. Right. અને આ રાહુ હારે ગુરુને બી ફ્રેન્ડ નહીં હોવા છતાં બનાવવો બનાવવો પડે, પડે. રાઈટ, કે રાઈટ. બહાર જઈને એની મતિ ભ્રષ્ટ મતિ ભ્રષ્ટ ના ન થાય. થઈ જાય. રાઈટ, રાઈટ. એટલે કે આ જાણવું વધારે વધારે જરૂરી જરૂરી હતી. છે. એટલે કે ફ્રેન્ડ્સ કે એનિમીઝ ટેકનિકલ સબ્જેક્ટ Technical થઈ ગયો, પણ કોની રિક્વાયરમેન્ટ છે તો એ આ છે. આ છે. રાઈટ. ગ્રેટ, ગ્રેટ આન્સર. તો હવે એક વર્ષ પહેલાંની જ વાત કરું કે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ મળવા આવ્યા અને એ લોકો કન્ફ્યુઝ હતા, જી. કાં તો ઈસ્ટમાં જવું કે વેસ્ટમાં જવું, કાં તો યુએસ જવું
કે ઓસ્ટ્રેલિયા જાઓ, જી. બે અલગ થઈ ગયા. હવે મેં તો મારી રીતે પ્રોસ્પેક્ટ આપ્યા હા. કે ભાઈ તમે આ બેસ્ટ છે, આ બેસ્ટ છે, આ બેસ્ટ છે, અને પછી ખબર નહીં એક વીક પછી ફરી મળવા આવ્યા કે ના સર અમે એસ્ટ્રોલોજીનું એક સલાહ લીધી છે કે એ લોકોએ એમને ઓસ્ટ્રેલિયા જવાનું કીધું છે, પણ અને ઓસ્ટ્રેલિયા ગયો બી ખરો. હવે મને હજુ બી ખબર નથી પડતી કે એસ્ટ્રોલોજીને આ રેફરન્સ તરીકે કેવી રીતે લઈ શકાય. તો હું દરેક સ્ટુડન્ટને એ જ એડવાઇસ કરું કે તમે ભાઈ કન્ટ્રી સિલેક્ટ કરતાં પહેલાં એક રેફરન્સ લઈ લો, કારણ કે 1 લાખ રૂપિયા તમે એપ્લિકેશન વિઝામાં નાખો અને જો તમારું હવે એ બી ક્વેશ્ચન થાય કે તમારા ગ્રહ એ બાજુ ફેવર ના કરતા હોય તો તમે પૈસા વેસ્ટ ના કરો. અને સામે ભણેલા ગણેલા લોજિકલ માણસ એવું વિચારે કે આવામાં બિલીવ કરાય કે ના કરાય. તો આ દુવિધાને કેવી રીતે સોલ્વ કરી જો શકાય? પહેલા તો આપણે ભોગથી સમાધિ જવાનું છે, ભોગથી મોક્ષ જવાનું. હા. એટલે પહેલા તો જ્યાં ઈચ્છા હોય ત્યાં જ જવાય. ઓકે, મારું આ અન્ડરસ્ટેન્ડિંગ છે. રાઈટ રાઈટ. પછી એને એસ્ટ્રોલોજી અપાય. હા, સેકન્ડ થોટ ઇઝ કે છતાં તમારે એને એસ્ટ્રોલોજી આપવી હોય તો કુંડલીનું 12th હાઉસ છે, એનો જે ઓનર પ્લેનેટ્સ હોય એ જે દિશાનો માલિક હોય એ દિશામાં જઈ શકો. Right. અને થર્ડ થોટ છે કે તમારા માટે જે 2 રાશિઓ સારી હોય, જેમ કે ધાર્મિક શ્રી, હા. તો મારી યુએસએ, અમેરિકા અને મુંબઈ કે અમદાવાદની કન્સલ્ટ હું સુરતનો હોવા છતાં વધારે છે વધારે છે. કે ભાઈ મારે 9 પંચમ યોગ થાય. ઓકે, તો આ 3 વસ્તુ છે. Right. મારી એવી ઈચ્છા છે કે માયામાં હર વખત ઈચ્છાને જ મહત્વ આપો, કેમ કે એ કામ જ ઈચ્છાનું છે. વાહ. તો એમાં ક્યાં સ્પિરિચ્યુઆલિટી નાખવાની જરૂર છે? ભોગ કરો, સંપૂર્ણ કરો. Right, right. હા, પછી એને જરૂરિયાત પૂર્ણ એસ્ટ્રોલોજી આપો, ઓકે, અને એને વધારે આપવાની જરૂર પડે તો જ આપો, તો જ આપો. નહીં તો એને લોજિકલી જ જોવો. રાઈટ. કેમ કે આમ બી કાંઈ લેવાનું નથી તો પછી એમાં એટલું બધું ધર્મ એડ કરીને કામ નથી. કન્ફ્યુઝ કરવાની ખાલી જરૂર આપણે નથી. એને અલાઈન અને બેલેન્સ કરવા માટે આપણે કરીએ. રાઈટ. પણ એવું નહીં કે તમે ગાઈડ કર્યું હોય ઓસ્ટ્રેલિયાનું ને પછી કોઈ એસ્ટ્રોલોજર કે યુકે જાઓ તો એ હા. ખોટી વાત છે. આઈ ડોન્ટ થિંક સો કે એ એટલું હેલ્પફુલ છે. હા, Right. તમે જે 4 ઓપ્શન આપ્યા છે એમાં એસ્ટ્રોલોજર એક ઓપ્શન સિલેક્ટ Select કરશે. કરશે. ધેટ ઇઝ માય બિલીફ. ઓકે ઓકે. તો કારણ કે ઘણા બધા વખત સ્ટુડન્ટ અને પેરેન્ટ્સો એક ફોર્સ સાથે આવતા હોય છે જી. કે સર અમને આ જ સલાહ મળી છે ને આને બાળકને ઓસ્ટ્રેલિયા જ મોકલવાનો છે કાં તો કેનેડા જ મોકલવાનો છે. તો એ કોડી જોઈને કદાચ ડિસાઇડ કરતા હોય, પણ આજે તમે એક અલગ વ્યૂ બતાવ્યો કે તમે તમારા જે પહેલાં ઈચ્છા છે એને મહત્વ આપો. જી. પણ ધારો કે છોકરાની ઈચ્છા અલગ હોય જી. તો હવે પેરેન્ટ્સ અને છોકરા વચ્ચેનો જે સંવાદ હોય એને સોલ્વ કેવી રીતે કરી શકાય? જી. હવે જે એમાં હવે આ કેવું છે કે એ સંવાદ સેમ નથી. હા, હવે જનરલ વેમાં કહું કે માતાને લઈને ફ્રિક્શન આવતું હોય તો અગેન ચંદ્રનો મંત્ર, હા, અને પિતાને લઈને ફિક્શન આવતું હોય તો સૂર્યનો મંત્ર. હમ. ઓમ સોમ સોમાય નમઃ અને ઓમ રીમ સૂર્યાય સૂર્યાય નમઃ. નમઃ. કે આનાથી એ બેવનું એનરોલમેન્ટ કે એક ટેબલ પર વાત આવી શકે. આવી શકે. રાઈટ અને બીજું તો મને એવું લાગે કે એ થોડોક ચેલેન્જિંગ ક્વેશ્ચન છે. Right, કેમ કે બધી મમ્મીને અલગ પ્રશ્ન અલગ છે પ્રશ્ન છે. અને બધા પપ્પાને અને અલગ અલગ પ્રશ્ન પ્રશ્ન છે. છે. કેમ કે એ સબ્જેક્ટ ઇમોશનલ થઈ જાય Emotional છે. એમાં થઈ જાય, વિજ્ઞાન કે ધર્મની ધર્મની વાતો વાતો નથી. બરાબર. તો એટલે એને કોઈ સારા તમારી જેવા કન્સલ્ટન્ટ પાસે સોલ્વ કરે, અને છતાં બી ન થાય તો એને થોડોક કોઈ આધ્યાત્મિક મેન્ટરશિપ mentorship મળે. મળે. રાઈટ રાઈટ. હવે ક્વેશ્ચન એક જ થાય કે વાસ્તુશાસ્ત્રની વાત કરીએ જી. તો વિદેશમાં ગમે ત્યાં ભણતા હોય છોકરાઓ, તો કોઈક એવી દિશા લે, એવી દિશા તમે સજેસ્ટ કરો કે જ્યાં એ ભણે બેસે તો એનું કોન્સન્ટ્રેશન વધે અને જોડે જોડે એની વૃદ્ધિ થાય એના નોલેજની અંદર. નોર્થ ઇસ્ટ હમ. એટલે કે ગુરુની દિશા જ્ઞાન માટે, હા, નોર્થ બુધની દિશા પૈસા માટે, હા, અથવા ઈસ્ટ સૂર્યની દિશા લીડરશિપ અને શાંતિ માટે. હા. જનરલી આ દિશાઓ ન થાય તો નોર્થ વેસ્ટ ચંદ્રની દિશા. ઓકે. આ દિશાઓમાં બેસીને એપ્રોપ્રિએટ લોકો થોડુંક નોલેજ ગેઇન કરવાની ટ્રાય કરે હા. તો એ વધારે પ્રોડક્ટિવ થાય. હમ. બહાર ગયા હોય તો ખોટી તમોગુણી વૃત્તિ કે નાચગાન થોડું Yes, ઓછું એડ ઓછું. થાય Okay. કે જેનાથી ક્લેરિટી આવે, ને ક્લેરિટી આવે તો પૈસા આવે, પછી Right. નાચગાન કરે તો ઇટ્સ ફાઇન. આ તો જતા વખત જ પાર્ટી શરૂ કરી દેશે તો નહીં ચાલે. નહીં ચાલશે. બરાબર. અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સો કેનેડાની અંદર મને કોલ કરીને કહે છે કે સર અમે પીઆર થઈ ગયા ને હવે ઘર લઈએ છીએ, જી. પણ ઘર કેવી રીતે સિલેક્ટ કરવું એની રિમેડીઝ વિશે આપણે વાત કરીએ છીએ. અને આ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ ડેફિનેટલી આ સાંભળે અને આ ભૂલ તમે ના કરશો. કે મારી એક આ થોડીક ચિંતા બી છે ફોરેનના લોકોને લઈને કે તમે ઓલરેડી ફોરેન જતા રહ્યા છો, રાઈટ, કે જ્યાં તમે અનેક સ્પિરિચ્યુઅલ નિયમોનું ઉલ્લંઘન ઉલ્લંઘન કરો કર્યો છો. છો, yes. તો એટલીસ્ટ જ્યારે તમે ઘર લ્યો ને તો પહેલા નંબરે એની એન્ટ્રી ગુરુ કે શિવ તત્વ પ્રધાન નોર્થ ઇસ્ટની લ્યો, ક્યાં તો ઈસ્ટ એટલે કે સૂર્ય અથવા કૃષ્ણ પ્રધાન લ્યો, અને ક્યાં તો એની એન્ટ્રી તમે નોર્થ વેસ્ટની લઈ શકો છો.
અને ક્યાં તો એની એન્ટ્રી પછી નોર્થની લઈ શકો છો, બુધ કે કુબેર પ્રધાન. Right. પછી બી જરૂર પડે તો એની એન્ટ્રી તમે સાઉથ ઈસ્ટની લ્યો, પણ આના પછી તમે પ્લીઝ એન્ટ્રી નહીં લ્યો નહીં. ઘર Right. લેતી વખત, Right, right. કેમ કે તમે ઓલરેડી ઇમ્બેલેન્સ છો અને જો રોંગ ઘર સિલેક્ટ કરો છો હાવ ઇમ્બેલેન્સ રાઈટ થઈ જતું હોય છે. રાઈટ. હવે એક ક્વેશ્ચન એક જ થાય કે સ્વાસ્તિક, બરાબર, તો સ્વસ્તિકનું મહત્વ શું? જી, તો એક તો એ બહુ વધારે પડતું શુભતાનું અને પરિવર્તનશીલતાનું પ્રતીક છે ઓકે. કે ભાઈ જીવનમાં તમે ક્યાંય ઊભા ન રહી શકો, અહીંયાથી આથી આથી આ, પણ તમારે સતત રિસર્ચ અને વાસ્કો દી ગામાની જેમ ખોજ શરૂ રાખવી જોઈએ. રાઈટ. અને ખૂબ સ્થિરતાનું પ્રતીક છે. રેડ કલર છે ને, કે ગમે એ વસ્તુ કરો તો પહેલા સ્ટેબિલિટી લેની જરૂરી છે. રાઈટ. એની 4 દિશાઓ દેખાડી છે કે ચારે બાજુ જોવું બી જરૂરી જરૂરી છે. છે. 360 એપ્રોચ લઈને સ્ટેબલ ફીલ થઈને કોઈ ડિસિઝન લેવું લેવું જોઈએ. જોઈએ. કે કોઈ બી વસ્તુની શરૂઆતમાં સ્વસ્તિક જેવી વ્યવસ્થા આવે છે. આવે છે. રાઈટ રાઈટ. હવે ક્વેશ્ચન એક જ થાય કે જ્યારે બી સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ એબ્રોડ એજ્યુકેશનની વાત કરતા હોય જી. ત્યારે એક લેમેન તરીકે એ પોતાની કુંડળી જોવે, જી. સિમ્પલ, તો એ કઈ વસ્તુ જોવે અને જેનાથી એ લોકોને ખબર પડે કે હા એબ્રોડ ટ્રાય કરી શકાય કે ના કરી શકાય, કારણ કે કરોડો રૂપિયાનો સવાલ છે, yes. અને બીજી વસ્તુ કે પહેલાં તો એવું જ કહેવાતું હતું કે એબ્રોડ જાય એટલે છોકરો બગડી ગયો, હા, રાઈટ. તો આ પેરેન્ટ્સ અને પેરેન્ટ્સને કેવી રીતે આપણે એજ્યુકેટ એનરોલ કરીએ, કરી શકીએ કે જેનાથી કે એને એવું ફીલ ન થાય. ફીલ ના થાય. જી. પહેલું કે કુંડલીનું 12મું સ્થાન જોઈ લે. હમ. જો એ સારું હોય ને, હા. એટલે કે ત્યાં કોઈ સારો પ્લેનેટ બેઠો હોય, અથવા કોઈ સારા પ્લેનેટ્સની એસ્પેક્ટ એટલે કે દ્રષ્ટિ હોય, અથવા તો સારા પ્લેનેટ્સ એનો માલિક ક્યાંક સારી પોઝિશનિંગમાં હોય, હમ. તો આવા લોકોને ફોરેનથી ફાયદો થાય. થાય. રાઈટ. એને જવું જોઈએ. ઓકે. પહેલો point. હવે ફાયદો કયો? બધા પ્રકારનો હમ. A to Z ફાયદાઓ એને થાય. થાય. બરાબર. સેકન્ડ, અને જો એ વીક હોય તો ત્યાં જઈને બી સ્ટ્રગલ કરવી, એના કરતાં ફેમિલી યારે સ્ટ્રગલ કરવી સારી સારી. બરાબર છે. ત્રીજો પોઈન્ટ છે કે જે સંસ્કારોનો કે બગડી જવા ઉપર બહુ આજકાલ પ્રશ્ન રહે છે. તો યસ. જે બાળકોની કુંડલીમાં ગુરુ અથવા સૂર્ય બહુ સારી અવસ્થામાં બેઠો છે, તો એ સ્ટ્રોંગ હેડેડ જ્ઞાની વ્યક્તિ છે, હમ. તો એ બહાર જાય તો બગડશે નહીં. ગુરિયાઓને બી હરે કૃષ્ણ હરે રામ શીખવીને શીખવીને આવશે, આવશે. એટલે કે એ પેરેન્ટ્સે ટેન્શન લેવું જોઈએ નહીં. હવે વાત રહી કે જે ઓલરેડી નીચનો ચંદ્ર કે રાહુ જેનો પીડિત છે, જે ઓલરેડી ઇલ્યુઝન, ડિપ્રેશન્સ કે ઓવર થિંકિંગના શિકાર જે બાળકો છે, તો આવા બાળકોને મોકલતા પહેલા કોઈ સારા આધ્યાત્મિક એસ્ટ્રોલોજરને બતાવો ને પછી ડિસિઝન લ્યો. આના ઉપર હું ડાયરેક્ટ કોમેન્ટ કરું એ યોગ્ય યોગ્ય એ નથી. લોકોને ન જવું Great. જોઈએ, કેમ કે બહાર જઈને તમને સપોર્ટ સિસ્ટમનો અભાવ છે, તમને હોમલી ફિલિંગનો અભાવ છે, હૂફનો, વાર્મનેસનો નથી, એટલે કદાચ ડોલર તો આવી જાય પણ આત્મો જે અબજો રૂપિયાનો છે ને એ જતો રહેશે. રાઈટ. હવે ઘણી બધી છોકરીઓ એબ્રોડ જાય છે હમ. અને મા બાપને ઇનસિક્યોરિટીની સૌથી વધારે જી. ટેન્શન હોય છે. જી. તો જે છોકરીઓ વિદેશમાં રહે છે, હમ. ઇન્ડિયાથી બહાર ભણવા જાય કાં તો કામના અર્થે જાય, હમ. કોઈ બી પોતાના ડ્રીમ ફૂલફિલ કરવા જાય, તો કોઈક ડિફિકલ્ટ સિચ્યુએશનમાં આવી જાય, તો એ સિચ્યુએશનમાંથી બહાર નીકળવા માટે કોઈક એવી રિમેડીઝ, કોઈ એવો મંત્ર કે જે એને હેલ્પ કરી શકે, કે બિકોઝ ન્યુયોર્કમાં રાત્રે ફરો, કદાચ રેલવે પોતાના મેટ્રો સ્ટેશનથી ઘરે જવામાં અડધો કલાક ચાલતા જવું હોય અને એ સ્ટ્રીટ ઉપર થોડો ડરનો માહોલ વધારે હોય, તો એવા ટાઈમે એવા એરિયામાં જ્યારે છોકરીઓ ટ્રાવેલ કરતી હોય અને કામના અર્થે, બીજા કોઈ અર્થ નહીં, કે કામથી એ ઘરે જવા માંગતી હોય, તો એ ટાઈમે એ લોકો એવો કયો મંત્ર કરવો જોઈએ કે જેનાથી એને સ્ટ્રેન્થ મળે, હા. એક શક્તિ મળે. જી. એક તો છે કે ભાઈ જે શક્તિનો મંત્ર, શક્તિની જરૂર છે, હા. તો કોઈ બી જેમનું જે માતાજી પ્રત્યે બિલીફ હોય એનો બીજ મંત્ર, અને ન ખબર પડે તો નવરાણ મંત્ર શક્તિપીઠનો ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ એઝ પાર્ટ ઓફ કન્સર્નિંગ સ્પિરિચ્યુઅલ નોન્સ. યસ. એસ્ટ્રોલોજીકલી તમારે જનરલી ઓમ ગુમ ગુરુવે નમઃ આ બીજ મંત્ર કરો ને, તો જે અરાઉન્ડ સરાઉન્ડની જે થોડી પોઝિટિવિટી હોય ને, એ તમારી સરાઉન્ડિંગ રહે. એટલે કે છેડતી જેવા પ્રશ્નો કે આ બધું અનનેસેસરી કોઈ કોલ કે આસ્કિંગ પ્રોસેસ કે પ્રપોઝલ, આ બધું અટકી જાય. કે અમે એવું જોયું છે કે લોકો એના લીધે સાયકોલોજીકલ ડિસઓર્ડરમાં રહ્યા છે. યસ યસ યસ. કે કોઈ કે કંઈક પૂછી લીધું. યસ યસ. ફોરેન આ બધું બહુ બહુ ઈઝી છે. ઇટ્સ વેરી ઈઝી. પુરુષોના સંબંધોની વાતો બહુ ઈઝી છે, છે. એટલે યસ એ લોકોને
લોકોને એવું નથી લાગતું કે અમે કોઈકના ટ્રોમા Trauma ઉપર ઉપર કરીએ કરીએ, છીએ, પણ yes, જે yes. ઇમોશનલ જે ગર્લ્સ છે એ ટ્રોમામાં જતી રહેતી હોય Right, અને right. જનરલી થોડી ફ્રી થાય તો ઓમ ગુમ ગુરુવે નમઃ મંત્રનો જાપ કરવો, કોઈ શક્તિ મંત્રનો જાપ કરવો અને મસ્ટ રુદ્રાક્ષ ધારણ કરે તો થોડું સ્પિરિચ્યુઅલ અપલિફ્ટમેન્ટ આવી જાય તો આવા નેગેટિવ સોર્સને થોડુંક શિવ તત્વ દૂર રાખી રાખી શકે. શકે તો એક મિથ છે કે શું છે મને બી નથી ખબર કે ઘણા બધા લોકોની એડવાઇસ એવી છે કે રુદ્રાક્ષ પહેરાય અને ઘણા બધા લોકોની એડવાઇસ છે કે રુદ્રાક્ષ ના પહેરાય. જી. તો આજે એ તમે સત્ય કહી દો કે આમાં તથ્ય શું છે અને શાસ્ત્રમાં એવું કંઈ લખ્યું છે કે રુદ્રાક્ષ આ વ્યક્તિ ના પહેરી શકે? જી, પેલો તો ધર્મ શ્રદ્ધાનો સબ્જેક્ટ નથી, ઓકે, વિજ્ઞાનનો અને રિસર્ચનો અને સમુદ્ર મંથનનો સબ્જેક્ટ વાહ. છે કે અહીંયા અમે તો 1200 મહાભારતની વાત કરીએ છીએ, અમારી પાસે એક મહાભારત નથી, વાહ. એટલી વિવિધતા છે. રાઈટ 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 એક તો કે રુદ્રાક્ષ પહેરી શકાય કેમ કે એ એનર્જીનો એક સારો સોર્સ છે. સોર્સ છે. હવે વાત રહી કે કોણે ન પહેરવું જોઈએ, તો એવું બી નથી, પહેરીને થોડુંક સ્પિરિચ્યુઅલ કે સાત્વિક બનવાની ટ્રાય કરવી જોઈએ, Right, એને right, કાઢવાની નહીં. રાઈટ સ્ત્રીઓએ પીરિયડના સમયે કાઢવું, જો ન યાદ રહે તો ઓમ રીમ નમઃની 5 માળા મહિનામાં 5 મિનિટ કરી લેવાની. કરી લેવાની, પતી ગયું કે જે એનર્જીને તમે લો કરી હતી કે તમને ક્રેમ્પ આવતા હતા કે તમે થોડા ઇમોશનલ થઈ ગયા Right, હતા તો એ right. રુદ્રાક્ષની એનર્જી લો થતી હતી Right. એને પાછી હાઈ કરી દેવાની. બધાએ પહેરવું જોઈએ, કોઈ જ પ્રશ્ન નથી. પણ જે લોકો બહુ જ વ્યાભિચારી છે, રોજ ડ્રિંક કરે છે કે રોજ રુદ્રાક્ષ પહેરે છે તો એને કે જે લોકો રોજ રોજ drink ડ્રિંક કરે કરે છે. છે કે રોજ વ્યભિચાર કરે છે અથવા તો જેનામાં સતોગુણી વૃત્તિ નથી ને તમોગુણ બહુ આગળ વધી ગયો છે તો એને પછી ધર્મને કે સ્પિરિચ્યુઆલિટીની વાતોને ખાલી બહેકાવા કે દેખાડવા માટે રુદ્રાક્ષ ન પહેરવા જોઈએ. બાકી ઈ માણસ બી જો પહેરે ને તો એની આ ત્રણેય વસ્તુ ઓછી થઈ શકે છે. તો મારી દૃષ્ટિએ તો બધાએ પહેરવું જોઈએ. પહેરવું જોઈએ, yes. છતાં બી આ એક હિન્દુ સનાતનનું પ્રતીક છે તો જ્યારે તમે વધારે પડતા ખોટા રસમાં હોય તો એટલીસ્ટ એનો ઉપયોગ નહીં કરો. નહીં કરવો. રાઈટ. હવે એક સૌથી મોટો ક્વેશ્ચન મને બી હતો અને હું જ્યારે યુએસ ગયો હતો ત્યારે બી ઘરમાંથી બી સલાહ આપવામાં આવી હતી અને આ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટે બી સાંભળવા જેવી વસ્તુ છે કે એવું કહે છે કે વિદેશમાં છે ને નેગેટિવ એનર્જી બહુ છે જી કે અમુક એરિયામાં જાઓ કાં તો એટલે પહેલેથી તો એવું જ કહેવામાં આવ્યું છે કે વિદેશ જવું યોગ્ય નથી હોતું. જી. ઇન્ડિયામાં તો એવું જ કહે છે પણ કદાચ જઈએ જી તો ત્યાં નેગેટિવ એનર્જીનો ઓરા વધારે છે એવું સાંભળ્યું છે. જી તો એ નેગેટિવ ઓરામાંથી કેવી રીતે બચાય અને એવો કયો મંત્ર છે જે એ કરવાથી એ નેગેટિવ ઓરામાંથી બહાર આવી શકે? બિકોઝ વિદેશમાં તમને ખબર છે કે ઘણા બધા હોન્ટેડ પ્લેસ છે, જી. ઘણી બધી જગ્યાએ એનર્જી તમને ખુદને ફીલ થાય કે અહીંયા આપણે 2 મિનિટ બી નથી ઊભું રહેવું. તો એ હવે કંપની તરફથી ગયા હોય કાં તો કંઈ કામ અર્થે ગયા હોય, ઇન્ટરવ્યૂ માટે ગયા હોય તો એ તો કરવું જ પડે. તો એવા ટાઈમે પોતાની જાતને કંટ્રોલ રાખવા માટે કોઈક એવો મંત્ર કે જે દરેક સ્ટુડન્ટ્સ યુઝ કરી શકે. જી તો એક તો આવા સમયે તમારે ઓમ હમ હનુમતે નમઃ કે જે નેગેટિવિટીને ડિસ્ટ્રેક્ટ કરવામાં હેલ્પ થઈ શકે. સેકન્ડ છે કે આને હું ખાલી મંત્રથી નથી જોતો, તમારા ભગવાનને, તમારા ગુરુને, તમારા જ્યોતિષને અને થોટફુલ લોકોને ને સોલફુલ લોકોને આપો. ખાલી ડોલર કે યુરો કે પાઉન્ડ પાછળ નહીં ભાગો. નહીં તો એ નેગેટિવિટીથી તમે નથી બચી શકવાના. કેમ કે તમે એકથી બચી જાશો તો બીજી આવશે તો ત્રીજી આવશે. Right, આપણે right. તો આત્માના સબ્જેક્ટની વાત કરીએ ત્યાં તો માણસો વ્યવસ્થા બગાડી વ્યવસ્થા શકે એવા બગાડી મજબૂત છે. છે એટલે કે જે લોકો સતોગુણી છે, સત્સંગ કરે છે, થોડું આધ્યાત્મિક ઉદ્દેશ્યમાં છે, સારા લોકો સાથે બેસે છે તો એને નેગેટિવિટી સ્પર્શ નહીં કરે. નહીં કરી શકે. પણ જે લોકો ખાલી દારૂ પીને ડાન્સ હા. કરવા માંગે છે તો જો ત્યાં તો કોઈનું 12મું કોઈનું નથી નથી કરતું. એટલે બધી આત્માઓ ત્યાં તો ત્યાં તો ભટકે ભટકે જ જ છે. છે અને એટલે જ ડિપ્રેશનના શિકારો બહુ વધારે વધારે પ્રમાણમાં પડતા થાય થયા છે. છે. Right, કેમ right. કે પ્રેત બધી આજુબાજુ જ જાતની જાતની. આપણે દેખાતી નથી એટલે આપણે એની વાત નથી કરતા. નથી કરતા. રાઈટ. હવે ક્વેશ્ચન એક જ છે કે રાશિ પ્રમાણે કઈ ફિલ્ડમાં જવું એ યોગ્ય છે કે એસ્ટ્રોલોજી કાં તો કુંડલીનો રેફરન્સ લેવો પડે? કારણ કે રાશિ પ્રમાણે બિહેવિયર નક્કી કરી શકાય છે. રાશિ પ્રમાણે ક્યાં દેશમાં જવું કે ફોરેન જવું કે નહીં જવું એ નક્કી કરી શકાતું નથી કે કરિયર બી નથી નક્કી કરી શકાતું. ઓકે રાશિ પ્રમાણે ખાલી બિહેવિયર હમ. અને રાશિના ફ્રેન્ડ્સ નક્કી કરી શકાય છે. Right. બાકીનું બધું કુંડલી, સ્થાન અને ગ્રહોના કોમ્બિનેશન્સથી નક્કી કરી શકાય છે. રાઈટ. બિકોઝ અત્યારે રિસેન્ટલી આપણે જોઈએ કે ભાઈ મીન રાશિવાળાએ આ કેરિયરમાં જવું જોઈએ તો એટલે દેટ મીન્સ કે તમારું કેવું છે કે રાશિથી કેરિયર ડિસાઇડ ના કરી ના શકે, કરવું કુંડલીનો જોઈએ. રેફરન્સ લેવો જ લેવો જ જોઈએ જોઈએ. દરેક સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને સ્થાન નમ્ર અને વિનંતી છે. ગ્રહોનો. ગ્રહો. અને છતાં બી તમારે જનરલ રેફરન્સ લેવો હોય તો તમે ગ્રહોના રેફરન્સથી
રાશિનું કોમ્બિનેશન્સ હમ. કે ભાઈ તમારો આ ગ્રહ સ્વગ્રહી કે ઉચ્ચનો છે તો એના રિલેટેડ કરિયરમાં તમે લઈ શકો. જઈ શકો છો. જેમ કે ચંદ્રની વાત કરું કે ચંદ્ર તમારો 2 નંબરમાં અથવા તો 4 નંબરમાં હોય તો ઊંચનો કે સ્વગ્રહી થાય. તો એ લોકોએ વ્હાઇટ કલરની વસ્તુમાં, સાયકોલોજીમાં, કેરમાં, ડે કેરમાં, વેલનેસમાં, રિયલ એસ્ટેટમાં, રેસિડેન્સમાં, ઇમોશનલ સપોર્ટ સિસ્ટમ કે એવા દરેક વસ્તુ છે જે સફેદ કલરની છે અથવા તો એવી દરેક વસ્તુ જે પાણી સાથે સંબંધ ધરાવે છે એ બિઝનેસ કરવા કરવા જોઈએ. જોઈએ. એવી રીતે બધા ગ્રહો વાઇઝ અલગ 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 છે છે. કે જેમ કે કોઈનો મંગળ ઊંચનો અથવા સ્વગ્રહી છે તો ધરણી ગર્ભ સંભૂતમ રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એના લગતું બધું, વિદ્યુત ક્રાંતિ સમપ્રભમ એનર્જી, પાવર જનરેશન્સ, રિન્યુએબલ એનર્જી અથવા કોમ્પ્યુટર અથવા જેટલું બી ઇલેક્ટ્રિસિટી ચાલતું બધું, કુમારમ શક્તિ હસ્તમ છે એટલે કે રિન્યુએબલ એનર્જી અથવા સ્ટાર્ટઅપ અથવા તો અપડેટેડ સબ્જેક્ટ અથવા તો યંગસ્ટર્સથી ચાલતા સબ્જેક્ટ અથવા તો જે સબ્જેક્ટ તરત એક્શન્સમાં આવી જાય છે એટલે કે ડિફેન્સ અને ફિનાન્સ. તો જેનો મંગળ સારો હોય એ લોકોએ આ બિઝનેસમાં જવું. જે લોકોનો સૂર્ય સારો હોય તો જપા કુસુમ શંકાશમ કે જે પોલિટિક્સ, લીડરશિપ અથવા તો કોઈ પણ સબ્જેક્ટની લીડરશિપ અથવા તો ગોલ્ડ, જ્વેલરી અથવા તો આત્માનું જ્ઞાન એટલે કે સ્પિરિચ્યુઆલિટી, યોગ, મેડિટેશન, ફિઝિયો અથવા તો એવા ડોક્ટરો કે જેને થોડુંક અંદર સાયકોલોજીકલી અંદર જવું પડે છે અથવા જનરલ પ્રેક્ટિશનર, આ બધા સૂર્ય પ્રધાન લોકો. રાઈટ. એવી રીતે બધા ગ્રહો ઉપર છે. તમે ઈચ્છો તો એમાં વાત કરી શકાય. રાઈટ. તો હવે ક્વેશ્ચન એક જ છે કે જ્યારે બી પંડિતને મળવા જઈએ કાં તો એસ્ટ્રોલોજરને, ગુરુજીને મળવા જઈએ તો ભાગ્યાંક અને મૂલાંકની વાત થાય છે. જી. હવે ક્વેશ્ચન એક જ આવે છે કે ભાગ્યાંક શું છે, મૂલાંક શું છે? કારણ કે અમે તમને ક્વેશ્ચન પૂછીએ તો તમે કહો તમારો ભાગ્યાંક આ છે, મૂલ્યાંક આ છે, તો એને સિમ્પલ વર્ડ્સમાં કેવી રીતે ડિકોડ કરી શકાય? જેમ કે મારી 27/3/1992 એનું આખું ટોટલ કરો એ ભાગ્યાંક. ઓકે. ઇંગ્લિશમાં ડેસ્ટિની નંબર. ડેસ્ટિની નંબર. એનો ઉપયોગ ભાગ્યશાળી ચીજો માટે થાય ઓકે. કે જે રૂટીન લાઈફમાં યુઝ થતી હોય ને રેન્ડમલી ક્યારેક આપણે ક્યાંક પત્તા રમવા જઈએ, કંઈક અચાનકથી કંઈક એવી વસ્તુ ફાયદો થઈ જાય, કે જેમાં આપણે લોટરીની અપેક્ષા રાખતા હોઈએ એમાં. બીજું છે કે તમારી બર્થ ડેટ કે 27 જેને લાઈફ પાથ કહેવાય અથવા તો મૂળાંક કહેવાય. 7 ને 2 9. રાઈટ. તો 9 પ્રધાન વસ્તુને તમે રૂટીન લાઈફમાં કે તમારી કન્સલ્ટિંગ ફીસ હોય, તમારી ગાડીનો નંબર હોય, તમારો મોબાઈલ નંબર હોય કે બેંક એકાઉન્ટ આવી રીતે જોઈ શકાય. તો આપણે રામાયણ જ્યારે નાના હતા ત્યારે ટીવી ઉપર રામાયણ જોતા હતા અને મહાભારત જોતા હતા, બરાબર? એ એક સારી સિરિયલ આવતી હતી અને સવારે 9 વાગે બેસી જતા હતા. હવે રામાયણમાં પૂર્ણ પુરુષોત્તમ બતાવ્યા છે કે ભાઈ રામ ભગવાન જે છે એ સંસ્કારથી માંડીને મર્યાદા તો રામ ભગવાન બતાવ્યા છે મર્યાદા પુરુષોત્તમ અને કૃષ્ણ ભગવાનને બતાવ્યા છે પૂર્ણ પુરુષોત્તમ. રાઈટ. હવે રામ ભગવાનનો જન્મ એવું કહેવામાં આવે છે કે ઉચ્ચ ટાઈમ, ઉચ્ચ સમય અને ઉચ્ચ કુંડળીમાં થયો એવું બતાવવામાં આવ્યું છે કે બહુ પરફેક્ટ ટાઈમે થયો. જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ એવા ટાઈમે થયો કંઈક વધ પક્ષમાં થયો, આઠમ જે સૌથી ખરાબ કહેવાય, અને રાત્રે 12 વાગે એટલે એનાથી બી વધારે ખરાબ કહેવાય. પણ બંનેની લાઈફ જોવા જઈએ તો સ્ટ્રગલથી તો ભરેલી જ છે. તો એકમાં એવું કહે છે કે ઉચ્ચ કુંડળીવાળું પર્સન આજે રાજગાદી લઈ શકે છે, જ્યારે કૃષ્ણ ભગવાનની વાત કરીએ કે આવા જન્મમાં આટલી સ્ટ્રગલ કર્યા પછી બી એ બી આગળ વધી શકે. તો એમાંથી સ્ટુડન્ટોએ શું શીખ લેવાની? કે એક તો છે કે આપણે ગ્રહોની વાત કરીએ પહેલા કે કૃષ્ણ પાસેથી પ્રેમ તત્વને એટલું સોલિડ બનાવવું કે આ દુનિયામાં તમે મોનોપોલીની સ્થાપના કરી શકો. એટલો પ્રેમ હોવો જોઈએ તમારી વાતોમાં, વિચારોમાં, લાગણીમાં કે થોડુંક બાય પ્રોડક્ટ તમે લોકોને પસંદ આવો છો, તમે કોઈ પણ વસ્તુને એનરોલ કરી શકો. આ મૂળ સ્વભાવ છે. પછી હું ગ્રહોની વાત કરું અને રામ પાસેથી બેલેન્સ. તમે જુઓ કોઈ પણ પ્રોસેસ હોય એના સ્મિતમાં, એની આંખોમાં, એની નજરમાં એક રસ, એ ક્ષમતા. અને શિવ ભક્ત હતા એટલે ક્ષમતાને એને પચાવી નાખી કે ભાઈ ગમે એવી પરિસ્થિતિ આવે એની આંખો, એનું નોઝ, એનું ફેસ, એના લિપ્સ, એનું બધું એક. એટલે કે તમે રામને યાદ રાખો ને ખાલી જીવનમાં સુખ દુઃખમાં સ્ટેજ રહેવું જોઈએ. ચલો કોઈ તમે એસ્ટ્રોલોજીની વાત કરીને તો રામના ગ્રહો થોડાક આગળ જતા હતા. એટલે જો એ રાજા બન્યા
અને વધારે એને રાજા તરીકે જ જોયા. રાજા તરીકે જ જોઈએ. તમે યસ, જો કૃષ્ણ તો સારથીબી બન્યા, ગોવાળિયા બન્યા. એટલે કે એને ભગવાન તત્વ મળી ગયું, પણ છતાં બી રાજ તત્વની વાતો એના પ્રત્યે ન થઈ. ખાલી દ્વારકામાં ગયા અને તો મતલબ એને લાંબુ રાજ્ય હાલાકી કર્યું, Yes, પણ છતાં બી સ્ટોરી એની કોઈ પ્રતિષ્ઠિત એટલી વધારે પ્રચલિત ન યસ થઈ યસ. એટલે શકી. આ વાત ઉપર આપણે એક વખત ડિસ્કશન બી થયું છે કે કૃષ્ણને રાજા કહેવા વાળા લોકો નથી, પણ રામને રાજ કહેવા વાળા છે. રાજા બહુ છે એમ. બહુ છે. યસ યસ. એટલે કે કેવું છે કે બધી વસ્તુનું એક મહત્વ તો છે. એમાંથી આપણે એવું સમજવું જોઈએ ને કે જો ભગવાને તમને સારથી બનવાનો જ નક્કી કર્યું હોય તો તમારે સાથે બની જવું જોઈએ, સારથી બની જવું જોઈએ. તો તમારી પ્રતિષ્ઠા વધી પ્રતિષ્ઠા વધી જાય. જાય. તમને કોઈ કે આધ્યાત્મિક જ્ઞાની બનાવવાનું કીધું છે તો કદાચ ભલે હું ગમે એટલા મોટા કેબિનેટ મિનિસ્ટરોને કન્સલ્ટન્ટ કરું, પણ હું ત્યાંથી જીવનને એન્રોલ કરી રાઈટ શકું. રાઈટ રાઈટ. તો આના ઉપરથી એવું કહી શકાય કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જે જોડી છે જી, એમાં અમિત શાહે સાથી બનવાનું ડિસાઈડ કરી શક્યું છે. બહુ સરસ કહેવાય ને. અને તમે જુઓ કે જ્યારે તમને તમારી પાત્રતા ખબર પડી જાય ને ત્યારે તમે જીવનમાં સૌથી વધારે સારા અનલર્ન પર્સન બની જાઓ. Right, અને જ્યારે તમે અનલર્ન બનતા હોય ને ત્યારે જ તમારું લર્નિંગનો ફેઝ શરૂ થાય અને ત્યારે તમારા ઈગોનું શમન થાય અને ત્યારે તમારો ગ્રોથ આગળ વધે. આગળ વધે. રાઈટ. હવે એવી વસ્તુ બી મેં ઘણીવાર કદાચ આમાં કેવું હોય કે આપણે જ્યારે ટ્રાવેલ કરતા હોઈએ, બહાર ફરવા જતા હોઈએ, પિકનિક પર જતા હોઈએ, ત્યારે અનનોન પર્સનને મળીએ. એમાં અનનોન પર્સનમાં કોઈક જ્યોતિષાચાર્ય આવી જાય, કાં તો કોઈક નોલેજ હોય એ આપણને શેર કરે. કરવા મળે. એટલે આપણને એવું કહે કે ભાઈ તારે આ રાશિવાળા છે, આ જન્મ છે, તો તું દરિયાની નજીક જાય તો તને ફાયદો થાય. હા. તું ગલ્ફ કન્ટ્રીમાં જાય તો તને ફાયદો થાય. બરાબર. તું લોખંડનો બિઝનેસ કરે તો તને ફાયદો થાય. તો હવે આમાં સત્ય હકીકત શું છે? જો એક તો રહી હકીકત તો પછીનો પ્રશ્ન છે. હા. પહેલું કે તમારે રેન્ડમ લોકો હારે કંઈ કરવું જ ન જોઈએ. જ્યાં સુધી સ્ટ્રોંગ રેફરન્સ ક્રિએટ ન થાય ને, અથવા તમને રિલેટેબલ ફીટ ન થાય ને, ત્યાં સુધી ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર બનવાનું જ નથી. નહીં. ઓલો સામેવાળો ભગવાન હોય તોય અને મૂરખ હોય તો બનવાનું બનવાનું જ નથી. નથી. તો બેટર ટુ બી કે તમે સામેથી જાઓ, સારા રેફરન્સ શોધો અને ટ્રાય કરો અને ત્યાંથી જે મળે છે એને તમે તમારા પ્રમાણે ફિલ્ટર કરો. કરો. રાઈટ. બટ એમાં શું થાય છે કે અમુક લોકો આ એક એવું શાસ્ત્ર છે ને હા. કે કોઈના વિશે વાત કરે, પોતાના વિશે વાત કરે, કોને ના ગમે, જી. તો પછી એમાં ઇન્વોલ્વ થતા જ જઈએ અને પૂછતા જ જઈએ. ઇન્વોલ્વ તમે ત્યારે જ થાઓ જ્યારે તમારી પાસે સારી ગર્લફ્રેન્ડ ન હોય ને ત્યારે જ તમને બીજી છોકરી ગમે. વાહ, ક્યાં એના વાત માટે તમે જો શોધમાં જાઓ ને તો સારી છોકરી તમને મળી જ જાય. રાઈટ રાઈટ. પણ તમે એમાં એફર્ટ જ ન કરો તો તમને બધી છોકરી ગમે પણ તમારી કોઈ ન હોય. કોઈ નો હે. એમ રાઈટ. તમે જ્યારે ક્યાં વાત સામેની હે. સ્પિરિચ્યુઆલિટીની ખોજ કરો, ગુરુની ખોજ કરો, આધ્યાત્મિક વ્યક્તિની ખોજ કરો, એ તમને મળી જ જવાનું હોય. પણ જ્યારે ઈ ન મળે ત્યારે તમને બધી ક્યુરિયોસિટી જ લાગે. લાગે. રાઈટ. પણ જ્યારે ઈ મળી જાય તો તમે શાંત થઈ શાંત થઈ જાઓ. જાઓ. અને જ્યારે તમે શાંત થઈ જાઓ ત્યારે કોઈ મોટી વસ્તુ રચના શરૂ રાઈટ. થાય. હવે એક નવો ટ્રેન્ડ અત્યારે માર્કેટમાં નીકળ્યો છે સ્ટાર્ટઅપની અંદર, અને ઓનલાઈન બી આપણે ફેસબુક ઉપર ને ઇન્સ્ટાગ્રામ ઉપર ને રીલોમાં બી જોઈતા હોઈએ છીએ કે સ્ટાર્ટઅપ ફાઉન્ડર હોય કે કોઈ બી કંપની હોય તો એ લોકો એસ્ટ્રોલોજીની સલાહ લે છે, જી. કાં તો કોઈક સાયન્સની સલાહ લઈને પોતાનો લોગો ડિઝાઇન કરતા હોય છે. તો આ લોગો ડિઝાઇન, જી. કલર કોમ્બિનેશન્સને અને એસ્ટ્રોલોજીને જી. કેવી રીતે સંકળાયેલું છે? જો તમે એવું વાત કરો છો કે ભાઈ ફેસબુકે બ્લુ કલરનો લોગો એટલા માટે રાખ્યો કે દુનિયાની લાર્જ પોપ્યુલેશન્સને બ્લુ કે ગ્રીન કલર જાય છે. હા. ખાલી લોજિક આટલું જ છે. હા. પણ તમને એ નથી ખબર કે બ્લુ કે ગ્રીન કલર હું કામ જાય છે. Yes. તો એ એસ્ટ્રોલોજી કહે છે. ઓકે. તો અગર ટાઈમ ફ્રીક્વન્સી એનર્જીથી જ આપણે લોગો બી ડિઝાઇન કરીએ, બ્રાન્ડ લેંગ્વેજ બી સિલેક્ટ કરીએ, અને હું તો કહું તમારો HR નો, સેલ્સનો ને માર્કેટિંગનો સ્ટાફ બી જે પ્રીમિયમ હોય એ કુંડલી પ્રમાણે ડિસાઇડ થવો જોઈએ. વાહ. તો તમે જે 1 વર્ષની ડેટ પછી તમારા એમ્પ્લોયને સમજી શકો છો ને, કદાચ મારી સાથેની 20 મિનિટની ડેટથી તમે સમજી શકશો. તો અને ઓલરેડી અમે તો બહુ બધા સ્ટાર્ટઅપ ને કે અનલિસ્ટેડ જે IPO લાવવાના છે એવી કંપનીઓને આજે બી કન્સલ્ટ કરીએ છીએ. Right. અને એ લોકો 200, 500, 1000 કરોડની કંપની હોવા છતાં પણ એ લોકોને એવું ખબર છે કે આપણું કામ આપણી પ્રોડક્ટ ને આપણી સર્વિસમાં છે. સાયકોલોજી અને લોકોને જાણવાનું કામ ધાર્મિક શ્રીનું જ છે. વાહ, તો વાહ. તમને બી ખબર પડવી જોઈએ કે જેમ અર્જુનભાઈ બ્રહ્માસ્ત્ર હોવા છતાં ભવિષ્યમાં હું થવાનું છે એ તો કૃષ્ણને જ કૃષ્ણને જ ખબર ખબર હતી. હતો. રાઈટ 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 એટલે રાઈટ. આવી રીતે એને ટેકનિકલ આપી શકાય શકાય છે. છે. મેં અનેક મૂવીઓ બી કન્સલ્ટ કર્યા છે. Right. મૂવીને તમે કદાચ Yes. ઇન્સ્ટાગ્રામ પર જોયું બી 100% હશે yes. કે એને સારી રીચ મળી છે, Right. બધી બ્લોકબસ્ટર Blockbuster થઈ છે. તો
તો પછી સ્ટાર્ટઅપ ને આ બધા તો બહુ થોટફુલ સબ્જેક્ટ છે. અને એમાં જો તમે તમારા દરબારમાં જો મૂળ વજીર જે આધ્યાત્મિક મહારાજ કે જેને રાજા પછીનું સૌથી ઊંચું પદ આપવામાં આવે એ જ નથી તો તમારું રજવાડું બનવાનું નથી. રાઈટ. તો આઈ થિંક એવું કહી શકાય કે જ્યારે બી નવું સ્ટાર્ટઅપ કરવા જતા હોય કાં તો કંઈક નવી શરૂઆત કરવા જતા હોય, લોગો જેવી બેઝિક વસ્તુ ઉપર જ્યારે ફોકસ કરતા હોય તો કલર બી માયને રાખે છે. કલર, નંબર, ઓકે લોકોને બેસવાની જગ્યા, ઓકે લોકોની મીટિંગની સ્પેસ, માર્કેટિંગની જગ્યા, સેલ્સ સ્ટાફની જગ્યા, રિસેપ્શનની જગ્યા, ત્યાં બેસનાર લોકોનો ફેસ, ઓકે બેસનારની આંખો, કુંડલી, તો એવરીથિંગ હેવ અ એનર્જી એન્ડ વેર એનર્જી એન્ડ ટાઈમ ધેર ઇઝ એસ્ટ્રોલોજી. તો બધું મેટર કરે છે. રાઈટ. પણ હવે કોના માટે કરે છે? જે લોકોએ નાની વસ્તુને સમજી લીધી છે ને એના માટે આ મોટી થઈ ગઈ છે. જે લોકોને નાની સમજવાની વાત છે એને એસ્ટ્રોલોજીની જરૂર નથી. જે લોકો થોડાક ક્યાંક પહોંચી ગયા છે તો એને હવે આ બધી બહુ જરૂર છે. રાઈટ. હવે રિસન્ટલી 1 વર્ષ પહેલાંની જ વાત છે, જ્યારે સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ આવ્યા, એમના વિઝિટર વિઝા અમે કર્યા, મળી ગયા, અને એનું જવાનું રીઝન એવું હતું કે એમનો છોકરો જે છે એમને ત્યાં મેરેજ કર્યા, એટલે ઇન્ડિયન ગર્લ જોડે મેરેજ કર્યા, ને હવે એ ત્યાં એમને ન્યૂ બોર્ન બેબી આવવાનું છે. રાઈટ. તો એમના પેરેન્ટ્સ મને મજાકમાં એવું કે દર્શનભાઈ યાર અમેરિકામાં રહેવા હોય તો ભાઈ ગ્રહો ક્યાં જોવાના જ છે કે છે. તો અમેરિકામાં જે લોકો જન્મ લે એ લોકોને ગ્રહોની અસર નડે, અને ઇન્ડિયન ફેમિલીમાં બી એ ઇમ્પેક્ટ થાય છે. જો હાઈએસ્ટ ડિવોર્સ યુએસએમાં ઇન્ડિયન ફેમિલીના થાય છે. રિસર્ચ કરજો. બેંગ્લોર 44% છે, મને એવું લાગે 45% યુએસએ હશે. કેમ? તો કે ભાઈ 50% કમૂરતાના લગ્ન છે, ઓકે, મુહૂર્ત જોયા વગરના, એના લીધે, અને 50% કુંડલી મેચ કર્યા વગર કરતા હતા એટલા માટે કે છેલ્લા 10 વર્ષથી યુએસએમાં બહુ અવેરનેસ આવી ગઈ છે લઈને છે, અને બહુ સારી અમારી જેટલી બી યરલી કન્સલ્ટિંગ છે કે જે લોકો અમને હર વીકે પૂછે છે ને ઇન્ડિયા કરતા વધારે યુએસએ પૂછે છે. એ લોકોની બુદ્ધિ આવી ગઈ છે કેમ કે સ્ટ્રગલ માંથી પાસ થઈ ગયા છે. નહીં તો ડિવોર્સ આવવાના છે. રાઈટ. એવું ક્યારેય ન હોઈ શકે. જ્યાં ચેતના છે, જ્યાં એનર્જી છે, જ્યાં ટાઈમ છે, ત્યાં એસ્ટ્રોલોજી છે. રાઈટ. શું યુએસએમાં ટાઈમ છે? એસ્ટ્રોલોજી છે. શું યુએસએમાં હ્યુમન ટચ છે? તો ત્યાં એસ્ટ્રોલોજી છે. અને યુએસએમાં ફ્રીક્વન્સી છે તો ત્યાં જ્યોતિષ કે ધર્મ છે. રાઈટ. કઈ તમારા કે મારા માનવાથી કે બોલવાથી એ ડિસાઇડ નથી થતું. એ તો યુનિવર્સલ લો છે કે જ્યાં ટાઈમ છે ત્યાં એસ્ટ્રોલોજી છે, જ્યાં એસ્ટ્રોલોજી છે ત્યાં ટાઈમ છે. રાઈટ. ઓકે. તો હવે ઘણા બધી વાર એવું થાય કે સેમ ડેટ ઓફ બર્થ વાળા લોકો સેમ કન્ટ્રીમાં જાય અને એકને 3 વર્ષમાં સક્સેસ મળી જાય અને એક સ્ટ્રગલ જ કરતો હોય, તો એનું રીઝન શું હોય? કે સેમ ડેટે બોર્ન થયો હોય, કદાચ 5-10 મિનિટ ઉપર નીચે હોય, રાશિ સેમ છે, બધું જ સેમ છે, તો એવું એનું બનવાનું રીઝન શું હોય છે? કારણ કે એ સૌથી મોટો ક્વેશ્ચન છે. જી, મેં શું કીધું? સંચિત, પ્રારબ્ધ અને કર્મેન્દ્રિય. યસ. એટલે સંચિત બેવનું સેમ છે. રાઈટ. પણ પ્રારબ્ધ બેવનું અલગ છે. રાઈટ. એ જુડવા હોય ને તો બી અલગ છે. આ તો તમે કીધું બે લોકો, હું એમ કહું છું એક જ બાના 2 દીકરા ને બધું સેમ ને બેવને યુએસએ બી જાવું છે, પણ બેવનું પ્રારબ્ધ અને કર્મેન્દ્રિય અલગ છે. કે ઓલાની બેચ પર કોણ બાજુમાં બેઠો તો એ બી મેટર કરે છે. રાઈટ. સો પ્રારબ્ધ વર્ક્સ ધેર. રાઈટ. કે આ બધા કેસમાં તમે વર્તમાન જીવનના, અને અમે એને બી રિસ્પેક્ટ કરીએ જ છીએ, આ કર્મોને બી. ખાલી અમે પૂર્વની વાતો જ નથી કરતા ને. રાઈટ. સમય, કાળ અને પરિસ્થિતિ. રાઈટ. તો હવે એક નોર્મલ રિમેડીઝની વાત કરીએ કે ઘણા બધા લોકોનું કહેવું છે કે એમાં સાયન્સ છે કે નહીં મને સમજવું છે કે ગૌ માતાને ખવડાવો તો કંઈક એક્સ ફાયદા થતા હશે. તો આજે હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું કે ધારો કે ગૌ માતાને ખવડાવવાથી શું ફાયદા થઈ શકે? જી. એ રિમેડીઝ છે તો એનું ઇમ્પેક્ટ શું છે? જો હવે એ થોડો એસ્ટ્રોલોજીનો સબ્જેક્ટ નથી, એ આયુર્વેદાનો છે. અચ્છા, એ આયુર્વેદાનો સબ્જેક્ટ છે. એના ઉપર અમે બહુ ગૌ માતાને ખવડાવ્યું થોડું બોલીએ. યસ. કે ગૌ માતાના દૂધમાં સૌથી સારું એનું ગોલ્ડનું પ્રમાણ સૌથી વધારે છે, જે શરીરને સૌથી વધારે બેલેન્સ રાખી શકે. હા. તો એવું ખાલી દૂધમાં જ છે, એની લાળમાં બી છે, એની ત્વચામાં બી છે, અને એના અસ્તિત્વમાં બી છે. તો તમે એના જેટલા નજીક થાવ તો સંભાવના છે કે એ તાત્વિક ગોલ્ડ તમને મળવાની સંભાવના છે કે જેનાથી આરોગ્યથી લઈને તમારા સંસ્કારોના મૂલ્ય ડેવલપ થાય ને બાય પ્રોડક્ટ એની એસ્ટ્રોલોજી, આધ્યાત્મિકતા કે સત્વગુણની વૃત્તિ કે લોકોનો ગુરુ સારો થાય. ગુરુ સારો શું કામ કરવાનો છે? કે લોકોમાં
એથિકલ મૂલ્યો આવે આવે. તો અંદરની ગાયથી આવતા હોય તો ભલે આવે. ભલે આવે બરાબર છે એ એસ્ટ્રોલોજીનો ભાગ બની ગયો ને. એસ્ટ્રોલોજીને એવું નથી કે આ જ સિદ્ધાંતો છે, એના સિદ્ધાંતો તો પહોંચવાનું છે કે અહીંયા પહોંચવાનું છે. રાઈટ. અને હવે જો કદાચ એક જે વાત કરી રહ્યો છે થોડી કોન્ટ્રોવર્સી બી બની શકે છે કે રિસેન્ટલી હું કેનેડા ગયો હતો જી. અને કેનેડામાં આપણા ઇન્ડિયન ફેમિલીને જ મળ્યો, બહુ સારા મિત્ર છે અને એમને એમના હાથની અંદર કંઈક ગ્રીન પેનથી કંઈક નંબર્સ લખ્યા હશે, સમથિંગ હશે. મેં ચેષ્ટા ના કરી પૂછવાની કારણ કે મેં કીધું કે આને પહેલાં સમજીએ. પછી મેં થોડું ગૂગલ ઉપર સર્ચ બી કર્યું, બટ મને એવું કંઈ સેટિસ્ફેક્શન આન્સર ના મળ્યું અને મને એવું થયું કે આજે તમે આ ફિલ્ડના એક્સપર્ટ છો તો એ કંઈક શાસ્ત્ર છે કે તમે હાથ પર લખો, કોઈ પેનથી લખો કે કોઈક નંબર લખો કે જેનાથી તમને બેનિફિટ થતો હોય, ક્વિક બેનિફિટ થતો હોય, તો એ શાસ્ત્ર છે, એ સાયન્સ છે, એ કોઈક પુરાણોમાં લખેલું છે કે કોઈક પ્રૂવન છે, એ વસ્તુ કે આ વાત ખાલી આવી બધી થિયરીઓની નથી. જ્યારે બી લોકો મોડર્ન જ્યારે બી લોકો વ્યવસ્થાને નથી સમજાવી શકતા ને રીચ વિઝડમમાં, ત્યારે ઈ જડતા આપવા મળે છે. અને આપણા સંપ્રદાયોમાં બી બહુ થયું છે કે ભાઈ આ મંત્ર કરો તો થઈ જાય. કૃષ્ણએ પોતે જ્યોતિષ શીખ્યું, પણ કૃષ્ણના અનેક ફોલોઅર એવું શીખવાડે છે કે કૃષ્ણનો મંત્ર કરો તો લગ્ન થઈ જાય ને ફોરેન જતું રહી જવાય. એમ નથી કહેતા કે એનાથી ખાલી મોક્ષ જ મળે. રાઈટ. તો એ મિસઇન્ટરપ્રેટ તો બીજા શાસ્ત્રો તો કરે, એમાં કાંઈ નવાઈ જ નથી, કારણ કે એ લોકોને તો બિચારાઓને હજી એક્સપોઝર જ નહોતો, નંબરોને ગ્રીન કરી દીધા અને એનાથી લો ઓફ અટ્રેક્શન સમજા. એ તો બિચારા ભોળા છે. આપણે તો અહીંયા થોટફુલ લોકો હોવા છતાં બી કોઈ ભગવાનને બધી જગ્યાએ વેચીને આવી જાય છે. રાઈટ. તો એ બધું ખોટું છે. બહારનું તો પછી પહેલા તો આપણું ખોટું છે કે તમે મને પૂછો કે ધાર્મિક મને મોક્ષ જોઈએ છે ને હું એસ્ટ્રોલોજી શરૂ કરી દઉં તો હું જ ખોટો છું. મારે એમ કહેવાની જરૂર છે કે તું કૃષ્ણ પાસે જા. અને તમે મને એમ પૂછો કે મારે માયા જોઈએ છે તો મારે એવું પૂછવાની જરૂર છે કે તારે કોઈ સંન્યાસી કે સાધુ સંતની નથી જરૂર, તારે એક યોગ્ય સંસારી બ્રાહ્મણ જ્યોતિષની જરૂર. કેમ કે લોકો આવું બોલી નથી શકતા, એટલે ગમે ત્યાંથી લો ઓફ અટ્રેક્શન બેસતા થઈ જાય છે. અને જ્યારે લોકો આ સાંપ્રદાયિક વૃત્તિથી થાકી જાય છે ત્યારે પછી ફોરેનની વૃત્તિમાં જાય, ટેરોટમાં જાય, નંબર અને આ લિટરસી છે એટલે જે મન ફાવે એ કરે. લોકો તો કોફી વાંચે છે. રાઈટ. યસ, ધેટ્સ ટ્રુ. There is energy. પણ આપણી પાસે આટલું રીચ વિઝડમ છે તો આટલી નાની એનર્જીને વાંચવાની શું જરૂર છે? રાઈટ. આપણે ઝાડુ કેવી રીતે મૂકવાનું એ પછી નક્કી કરશું, પહેલા આત્માને કેવી રીતે રાખવાનું એ નક્કી કરીએ, પછી આપી કરશું. રાઈટ. અને હવે ઘણીવાર એવું છે ને કે અમારે જનરલી સ્ટુડન્ટો બધા ડૉક્ટર બનવાને પ્લાનિંગ કરતા હોય, એન્જિનિયર બનવાના પ્લાનિંગ કરતા હોય, એબ્રોડની અંદર સોફ્ટવેર એન્જિનિયર બનવું હોય, આવા બધા ઘણા બધા સ્ટુડન્ટ્સો અમારા હોય છે. તો એમાં ઘણીવાર એવું છે કે અમને એક એવી સલાહ કાં તો માર્ગદર્શન તમે આપો કે ડૉક્ટર બનવું બહુ ડિફિકલ્ટ છે, તો એના માટે કઈ વસ્તુ કરવાથી એ સ્ટ્રેન્થ મળે કે એક્ઝામ પાસ કરવા માટે, કેમ જેમ 12માં નીટની એક્ઝામ છે તો એ પાસ કરવાની સ્ટ્રેન્થ આપણને કયા મંત્રમાંથી મળે, કાં તો કયો ગ્રહ મજબૂત બનાવવો જોઈએ ને એ વસ્તુ પોસિબલ છે કે નહીં? ડોક્ટરને 3 વિચારથી જોવાય. એક તો એ બાયોલોજી જેની યાર સંબંધ હોય, બીજું હોય કે એ એડવાઇઝર કન્સલ્ટન્ટ હોય, અને ત્રીજું હોય થોડું એને ડીપ ડાઈવ લેવી પડે નોલેજ. તો પહેલું કે બાયોલોજી માટે સૂર્યને, પ્રકૃતિને અને સૂર્યના મંત્ર કે એની સાધના કરવી કે જેનાથી એ વસ્તુને વધારે સાહિત્ય સમજી શકે. બીજું કે એ સારો એડવાઇઝર કન્સલ્ટન્ટ બની શકે એટલે એને ગુરુની સાધના કરવી જોઈએ કે એનું કમ્યુનિકેશન્સ ખાલી મની માઇન્ડેડ ન રહે અથવા તો બહુ પ્રેક્ટિકલ ન થઈ જાય. વ્યક્તિ અનુસાર પ્રિસ્ક્રિપ્શન આપે, નહીં કે બધાને પેરાસિટામોલ લખે. અને ત્રીજું કે એને પ્રેક્ટિકલ ડેપ્થ આવે એટલે મંગળ સારો હોવો જરૂરી છે. એટલે કે સૂર્ય, ગુરુ અને મંગળ જનરલી જે સારા ડોક્ટર હોય ને સારા જ હોય. હજી તમે બની રહ્યા છો, આ 3ને સારા કરો તો તમે સારા ડોક્ટર અથવા તો ડોક્ટરની એક્ઝામને બી જલ્દી પાસ કરી દેશો. રાઈટ. તો એના માટે શું રેમેડી શું થાય? કોઈ નંગ પહેરવો પડે, કાં તો કોઈ સાધના કરવી પડે, કાં તો કોઈ મંત્ર કરવો પડે, એની રેમેડી શું છે? એક તો કે ભાઈ હા કે એ કેસમાં સૂર્યનો નંગ પહેરવા કરતા સૂર્ય નમસ્કાર કરીને યોગ વિદ્યાથી શરીરને સમજવું જોઈએ. ધેટ્સ વોટ આઈ બિલીવ. સેકન્ડરી, ગુરુ થોડો સ્પિરિચ્યુઅલ એલિમેન્ટ્સ છે તો એને પહેરીને એને મંત્રથી, સાધનાથી સિદ્ધ થઈ શકે છે. અને મંગળને પ્રેક્ટિકલ એક્સરસાઇઝોથી વધારે સોલ્વ કરવો કે જે તમારા માટે પ્રેક્ટિકલ એક્શન્સમાં, ઇમ્પ્લિમેન્ટેશનમાં જે ચેલેન્જ આપતો હોય એ ટાઈપની એક્ટિવિટીઝ
હર અઠવાડિયે કરવી અને છતાં બી ન થાય તો પછી મંગળ બી પહેરી લેવો. રાઈટ, ગ્રેટ. અને હવે જો વાત કરીએ તો એન્જિનિયરોની વાત કરીએ તો એવા બધા ઘણા લોકો હોય છે અને આમાં બી કન્ફ્યુઝન છે જી. કે એન્જિનિયર બન્યા પછી બી MBA કરે છે, જી રાઈટ? તો એવા લોકોને કયા ગ્રહો પાવરફુલ કરવા જોઈએ? જી જે એક તો આ એન્જિનિયર બનીને MBA બને છે ને ઈ વેપારીના છોકરા જ પાછા વેપારી બને છે. આ ગુજરાતની અને રાજસ્થાનની બેની જ વાત બેની જ વાત છે. Right? એટલે એને બનવું જોઈએ એમાં કોઈ વાંધો નહીં કે નથી. મિસ્ટેક ને મિસ્ટેક જ ન રહેવા દઈએ ને વી કેન સોલ્વ ઇટ. We can solve ભલે ને it. આપણને KFC વાળાને 54 વર્ષે ક્યાં ખબર વાત પડી છે. છે ત્યારે ધંધો ત્યારે શરૂ ધંધો. કર્યો. Yes. તો એને અટકાવી ન શકાય. અટકાવી દો છે. બીજો પોઈન્ટ છે કે હા કે જો તમે સાઉથના લોકો ટેકનિકલ કરીને માસ્ટર હા, એમાં જ કરે. Yes. પ્રોબ્લેમ આપણી સાઈડ આપણી સાઈડમાં છે. રહેવાનો જ એ રહેવાનો કેમ છે. કે આપણા લોહીમાં જ વ્યાપાર છે. હવે વાત છે કે એને કેવી રીતે જોવું જોઈએ તો જ્યારે ટેકનોલોજી અને એન્જિનિયરિંગમાં હોય તો એને થોડુંક મંગળ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ વિદ્યાનો કારક છે એને સારો કરવો જોઈએ. અને જે લોકો ખાલી BBA કે MBAમાં કોમર્સ સાઈડથી આવ્યા હોય તો કોમર્શિયલ બિહેવિયર બુધ અને ગુરુનું છે તેને ઓમ બુમ બુદ્ધાય નમઃ ઓમ બુમ ગુરવે નમઃ થી સારો કરવા જોઈએ. અને જે ટેકનો MBA પર્સન હોય એને મંગળ અને બુધ બેવ સારા કરવા જોઈએ Right. કે એનું મેનેજરિયલ સ્કિલ બુધ અને ગુરુથી અને એનું ટેકનિકલ સ્કિલ મંગળથી સારું મંગળથી થાય. સારું. આ જનરલ છે. General છે. હજી Yes, maths yes. આપી શકાય Yeah. કુંડલી જોઈએ. યા 100% કે એવરીથિંગ ઇઝ ગોઝ વિથ ધ કુંડલી ઓનલી, કારણ કે દરેક હ્યુમનની કુંડલી અલગ છે. તો વી કેન ગો ઇન ડેપ્થ બાય લુકિંગ એટ ધ કુંડલી, બટ આ એક જનરલ ઉપાય છે, એપ્રોચ કે છે. જેનાથી બી ટેકનિકલ બિહેવિયર કમ્યુનિકેશનલ બિહેવિયર કમ્યુનિકેશન્સનો રાઈટ બિહેવિયર કે મેનેજરિયલ બિહેવિયર તમારી અંદર એડ થઈ રાઈટ. તો આપણે હવે વાત કરીએ નરેન્દ્ર મોદીજીની. જી તો એ એમનો તમે જેમ કીધું એમ કદાચ સ્ટોરી તો પાવરફુલ જ હશે, જી. રાઈટ? પણ કોઈ એમની પાછળ એ નથી જતું કે એમને કેટલી અથાગ કર્યો. પરિશ્રમ કર્યો છે. તો એ માણસ એના ગ્રહથી આગળ વધ્યો છે કે કાં તો પછી એ એમના પરિશ્રમથી આગળ વધ્યો થોડું છે? કરેક્ટ કરીશ હા. કે સૂર્ય કરતા એનો મંગળ સારો છે ઓકે. એટલે કે ઈ મેન ઓફ એક્શન કહેવાય. એનું બધી વસ્તુ તરત એક્શનમાં દેખાય અને મંગળ પ્રધાન વ્યક્તિ છે એટલે ખૂબ પ્રેક્ટિકલ બિહેવિયર એનું છે એનો મંગળ બહુ સારો છે પોઝિશન એમના લાભ સ્થાનમાં. એવું કહેવાય કે લાભ સ્થાનમાં મંગળ હોય અથવા લાભ સાથે કોઈ કોમ્બિનેશન્સ ધરાવતો હોય તો એ કળિયુગનું બેસ્ટ પ્રેક્ટિકલ વ્યક્તિનું કોમ્બિનેશન કોમ્બિનેશન કહેવાય. રાઈટ. એટલે કે એસ્ટ્રોલોજીનો ખાલી એક જ એપ્રોચ એનામાં છે. એના પછી એપ્રોચ એવો હતો કે એનું ઇમ્પ્લિકેશન્સ ઓફ લાઈફ બહુ સારું રહ્યું, Right. વેરી પ્રેક્ટિકલ રહ્યું કે એને ખબર હતી કે મારે PM બનવાનું છે તો એમને લગ્ન બી કર્યા નહીં કે આ જવાબદારી મારાથી મેનેજેબલ, મતલબ ઈ એટલા અવેર એટલા પ્રેક્ટિકલ Practical. એટલા એક્શન્સ અને પ્લાન સાથે હતા રાઈટ. કે એટલે એના કેસમાં એવું કહી શકાય કે એસ્ટ્રોલોજી 30-40% છે, 60-70% એમની જે એક એસ્ટ્રોલોજીના ગુણને એણે મહાન બનાવ્યા. મહાન બનાવી દીધું. રાઈટ. તો પણ એ સમજી ગયા સમજી ગયા. યસ, કે આ જલ્દી જ સમજી મારો ગયા. ગુણ છે. રાઈટ. અને તમે તો ગુજરાતના અને ઇન્ડિયાના અને તમારા ફેમિલીમાંથી બહુ જ સેલિબ્રિટીઓના બી તમે કુંડલી જોઈ છે એવું મેં જાણ્યું છે. તો ઘણા બધા લોકોને એવો ડાઉટ હોય છે કે આ સેલિબ્રિટી આ બધામાં બિલીવ કરે છે કે નહીં. તો આજે આપણે કોઈનું નામ નથી દેતા, પણ તમે રિયાલિટી બતાવો, કારણ કે છોકરાઓને એવું જ છે કે ભાઈ આ બધા બિઝનેસમેનો છે, અબજોપતિ છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, ઇન્ફ્લુઅન્સરો બધા બની ગયા છે. તો એ લોકો એસ્ટ્રોલોજીમાં બિલીવ નહીં કરતા હોય, પણ તમારી પાસે તો વાઇડ એક્સપિરિયન્સ છે. જુઓ તમે, હું કહું એના કરતાં એ લોકોના જ વર્ડ બોલું. હા. આલિયા ભટ્ટ એવું કહે હર વખત કે મને રણબીરે જેટલી હેલ્પ કરીને મૂવી સિલેક્શન્સમાં એની કરતાં એસ્ટ્રોલોજીએ વધારે હેલ્પ કરી. રાઈટ. તમે અજય દેવગણને જુઓ તો એના છાતી ઉપર શિવજીનું મોટું એલિમેન્ટ છે, યસ. ટેટુ છે. અજય દેવગન ફિલ્મ્સમાં ડબલ A છે. હા, ડબલ A છે. એની યસ. મૂવીમાં લખેલું આવે છે કે સ્પેશિયલ થેન્ક્સ ટુ ધીસ એસ્ટ્રોલોજર. એટલું બિલીફ છે. ઓકે. રાઈટ. તમે શિલ્પા શેટ્ટીને જુઓ તો આ મતલબ ગ્રીન એમરલ્ડ એમણે પહેર્યો જ હોય. હા. તમે અંબાણી ફેમિલીને જુઓ તો અનેક વાર મોટા ગ્રીન કલરના stones આપણને એવું લાગે છે ખાલી જ્વેલરી છે. હા. બહુ બધી વાર ઈ એસ્ટ્રોલોજીની જ્વેલરી પણ છે કે અમે અનેક વિચારોથી ઈ બાબતની સમજમાં છીએ. છે. એટલે પછી તમે અમિતાભ બચ્ચનજીને જુઓ તો એને બ્લુ સફાયર પહેર્યો અને એની પડતીમાંથી ચડતી 2000 થી બધી અને ખાલી એક જ શોએ એને હજી 27 વર્ષથી 27 કમાઈને બાકી બધું બંધ થઈ ગયું, પણ કરોડપતિ ચાલુ છે. રાઈટ. એટલે આમાં કઈ કહેવાની જરૂર નથી. લોકોના બહુ અપફ્રન્ટ, અને તમે
સાઉથ ઇન્ડિયાના જો NTR ને નાગાર્જુન ને આ બધાની તો વાત કરી, લોકોનો તો દિવસ જ રુદ્રાભિષેકથી શરૂ થાય અને જ્યોતિષથી પૂરો થાય. ક્યાં વાત. આ તો હજી મુંબઈમાં તો ગ્લેમર છે કે લોકો આધ્યાત્મિકતાથી મીડિયમ છે, મતલબની એસ્ટ્રોલોજી વધારે છે. રાઈટ રાઈટ. સાઉથ ઇન્ડિયામાં તો એવું રીચ વિઝડમ છે ને કે એ લોકોનું કોઈ મૂવી શ્રીફળ ને કોઈ દિવસ વધારા વગર શરૂ નથી કરતા અને કોઈ એસ્ટ્રોલોજરની હેલ્પ વગર આગળ વધતા નથી. અને ભગવાનની પૂજા શું, એ લોકોને તો મૂવીમાં બી અભિષેક દેખાડ્યા વગર કોઈ પૂજાઓ પૂર્ણ નથી. ઓહો, શું વાત છે. તો આપણે દેખાય છે આમાં કઈ ધાર્મિક એની વાત કરે એવું નથી. તમે આજે મારી યારે બેઠા ને મને પૂછો એવું નથી. વિરાટ કોહલી રોજ આપણને ક્યાં કીર્તન સાંભળતો દેખાય છે. રાઈટ રાઈટ રાઈટ. પ્રૂફ પ્રમાણ છે. પ્રમાણ છે. તમે આંખ બંધ કરી દો, દીપ રાત છે તો પ્રેમાનંદ મહારાજ અનેકવાર બેસે છે. લોકો સાથે બી અનેકવાર સત્સંગ કરે છે. એસ્ટ્રોલોજીની વાતો, they have a belief, they have a strong belief, far better than what you believe. આપણે બધા ખાલી વાતો કરીએ ને એની કરતા 10 ગણો બિલીવ કરતા હશે, તો જ ઈ આટલા લોકોને આટલા પ્રેશર સાથે મેનેજ કરી શકે છે. રાઈટ રાઈટ. એટલે જેટલો મોટો માણસ હોય ને એની પાસે એટલી બિલીફ સિસ્ટમ હોય તો જ એનામાં જાન પાછી આવી શકે, નહીં તો એક નિષ્ફળતા મોટી નિષ્ફળતા બની જાય. રાઈટ. હવે એક વી આર ગોઈંગ ટુવર્ડ ધ એન્ડ્સ, તો એન્ડ તરફ પ્રયાણ કરીએ છીએ ત્યારે અત્યારે એક મંત્ર જાપ કરવાનો એક ઘણા બધાનો આગ્રહ હોય છે. તો મંત્ર જાપ કરવાથી એસ્ટ્રોલોજી ઉપર કોઈ ઇમ્પેક્ટ પડે, કાં તો કોઈ ગ્રહ સુધરી શકે, કે કન્ટિન્યુઅસ મંત્ર ચેન્ટિંગ કરો, કાં તો તમે ભગવાનનું નામ દો, એનાથી હ્યુમન બિહેવિયર ઉપર ઇમ્પેક્ટ પડે, એસ્ટ્રોલોજી ઉપર ઇમ્પેક્ટ પડે, તો એ ઇમ્પેક્ટ કયા પડી શકે? જો તમે સચ્ચિત આનંદ માટે, એટલે કે શાંતિ માટે, હેપીનેસ માટે અને સોલફુલ રહેવા માટે તો તમારે ભગવાનની ભક્તિ અથવા તો સાયલન્સ કરવું જોઈએ. કે તમને સ્પિરિચ્યુઆલિટી રિલિજિયસ બિલીફ ન હોય તો તમે સાયલન્સની પ્રેક્ટિસ રોજ કરો. અને એસ્ટ્રોલોજી થોડો ટેકનિકલ સબ્જેક્ટ છે કે ભાઈ તમને આ જોઈએ છે તો આ કરો, આ જોઈએ છે તો આ કરો. એનું કોઈ જનરલ રેમેડીઝ નથી. ઓકે. હવે એના બિયોન્ડ હું આપી શકું કે ભાઈ તમે સ્પિરિચ્યુઆલિટીમાં શું કરી શકો. તમે યુએસએમાં છો તો ઉપનિષદ એવું કહે છે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. આ એક મંત્રની માળા રોજ કરી શકો છો. અને નમઃ શિવાય પંચાક્ષરી મંત્રનો જાપ તમારે એઝ એ હિન્દુ સ્પિરિચ્યુઅલ કરી શકાય છે. અને એસ્ટ્રોલોજી આપણે જે વાત કરી એમાંથી જેને જે એપ્રોપ્રિએટ એ લઈ શકે છે, અને બાકી એની કુંડલી જોઈને આપણે મંત્ર આપી શકીએ છીએ. એસ્ટ્રોલોજીને જનરલી વધારે કરવાની જરૂર નથી. એ ખાલી જરૂરિયાતપૂર્ણ સબ્જેક્ટ છે, પણ ખૂબ જરૂરી સબ્જેક્ટ. રાઈટ રાઈટ રાઈટ.